અંકિતા આવી ગઈ. હા, આ તમારો મોબાઈલ. હા હું તને બીજું શું કહું છું, આજે છે ને મને બહુ લેટ થઈ ગયું છે. અને આમ પણ હા મારે વડોદરા ટ્રેનમાં બેસીને જવાનું છે. હા ક્યારે ત્યાં પહોંચીશ, ક્યારે ત્યાં જઈને મીટિંગ લઈશ, કંઈ સમજાતું નથી મને તો. હું તમને શું કહું છું, શું? હા તમે જાઓ છો તો મને સાથે લેતા જાઓ ને. હા તમારું કામ પતી જાય ને પછી આપણે ત્યાં ફરી આવશું. હા એમ પણ ત્યાં ફરવા લાયક બહુ બધી જગ્યા છે. વડોદરામાં? હા વડોદરામાં શું ફરવા લાયક દેખાય છે? હા લક્ષ્મી સ્ટુડિયો બહુ સરસ છે અને નાનપણથી મારે જોવાની ઈચ્છા છે. લઈ જાઉં ને? નથી જવું ભાઈ ત્યાં. આપણે જેને ફરી પાછા એવું કંઈક ગોઠવીશું કે સમય મળે ને તો બધા સાથે સાથે જઈશું. સાથે આખો નથી દિવસ જવું. સાથે નથી જવું. હા તમે જાઓ છો ને તમારી સાથે મને લઈ જાઓ. પણ મને તમારી સાથે ફરવાનો હરખ ના હોય. બકા હું બિઝનેસ પર્પઝથી જાઉં છું. તું જાણે છે ને કે આ મીટિંગ્સ લેવી કેટલી અગત્યની હોય છે. હા મીટિંગ અને લઈને પછી વળતે દિવસે આપણે ફરવા જશું ને. વળતે દિવસે હા, તમારું કામ પતી જાય ને. મીટિંગ્સ ફેલ થશે તો તને ખબર છે ને કે મારો મગજ કયા લેવલ સુધી પહોંચી ગયો છે. પણ ફરવા જઈએ ને તો એ લેવલ નીચે આવી જાય ને. ના આપે. જાણે છે ને તું 1-2 દિવસ સુધી હું સ્ટ્રેસમાં રહું છું એના કરતાં આપણે છે ને શાંતિથી હું આવી જાઉં ને પછી જઈશું. અને આમ પણ જો અત્યારના સમય પ્રમાણે પૈસા મહત્ત્વના છે. અને આમ પણ તું જાણે છે ને કે પપ્પાની તબિયત પણ સાજી નરવી રહે છે, એમાં પણ ઘણો બધો ખર્ચો થઈ રહ્યો છે. એટલે મેં નિર્ણય લીધો છે કે આ મારી મીટિંગ જો સક્સેસફુલી અટેન્ડ થઈ જાય ને તો પછી પાછળથી કોઈ ચિંતા નહીં રહે. અને આમ પણ પાર્ટી પાસેથી પૂરેપૂરું પેમેન્ટ પણ આવવાનું છે, એડવાન્સ પણ આપી દેવાની છે. થઈ જ જશે. હા તમારા બધા કામ અને મીટિંગ બધું સક્સેસ થઈ જશે અને વળતે દિવસે આપણે ફરી આવશું. અત્યારે નહીં. મારો મૂડ ફરવા જવાનો જરાય નથી. મારું ધ્યાન મારું ફોકસ અત્યારે મારા ધંધામાં છે. જો હા જ્યારે તમારે બહાર જવાનું હોય ને ત્યારે હું કહું છું કે આપણે વળતે દિવસે ફરી આવશું. પણ નહીં, તમારો મૂડ ક્યારેય ફરવા જવાનો હોય નહીં. હા હું પૂછી શકું, હા તમારો ફરવા જવાનો મૂડ ક્યારે બનશે? જ્યારે હું મારી લાઈફમાં સફળ થઈ જશે ત્યારે મારે મારી લાઈફમાં જે કંઈ પણ એચિવમેન્ટ કરવું છે એ બધું એચિવ કરી લઈશ ને ત્યારે. એ સિવાય મારું ધ્યાન હંમેશા મારા ધંધામાં અને બિઝનેસ સિવાય ક્યાંય નહીં રહે. હા શું પૈસો પૈસો કરો છો? હા પૈસો હારે આવવાનો છે. હા પૈસો તો આમ જો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. તો પછી લાવ તારા હાથનો બધો મેલ મને આપી દે, મને ચાલશે. આ પૈસા રૂપી જો મેલ મળતો હોય તો મને કોઈ ટેન્શન નથી. હા કેવા માણસ છો તમે. હા એટલો બધો કમાવો જરૂરી નથી એમ કહું છું. હા આપણે ફરવા ક્યારે જશું? હાથમાં લાકડી આવી જાય ત્યારે? હા શક્ય હોય તો ત્યારે પણ જઈશું. કેવા અને માણસ છો. હજી લગ્ન થયા એને 1 વર્ષ નથી ગયો ને તમે મને ક્યાંય નથી લઈ ગયા. હા તમારી ફરજ નથી બનતી કે તમારી નવી નવી પત્નીને તમારે બહાર ફરવા લઈ જવી પડે? પણ નહીં, કામ 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 બસ. બીજું કઈ આવડે છે? ઘણું બધું આવડે છે. ઘર ચલાવતા આવડે છે, જવાબદારી માથે લેતા આવડે છે. એ તો ઘરના દીકરા હોય ને એને બધી જવાબદારી માથે લેવી પડે અને ઘરે ચલાવવું પડે. એમાં કઈ તમે નવાઈ નથી કરી નાખી? હા હા તો નવાઈ મારે કરવી પણ નથી. મારે માત્ર એટલું જ કરવાનું છે કે જેમાંથી મને રૂપિયા મળે છે અત્યારમાં. અને જો તું જાણે છે ને કે 1 વર્ષ દિવસ થયું છે. હા લગ્નનું દેવું પણ મારા માથે જ છે. હા 4-4.5 લાખ રૂપિયા જેવી રકમ છે જે બધાને ચૂકવવાની પણ બાકી છે. તો તું કે 4-4.5 તો છે, ક્યાં ને વધારે છે? 40 લાખ તો નથી ને? માણસોને કેટલું દેવું હોય છે ખબર છે? કાંઈ નહીં, આપણે સસરા પાસેથી ફોન કરીને મગાવી લઈએ. શું કે લગ્ન તમે કર્યા છે ને, સસરાએ તો નથી કર્યા. હા તો કોને ભરવાના હોય? હા પરણીને વહુ તરીકે તમે લાવ્યા છો, બધી તમારા જગ્યાએ સસરા તો નહીં ને. પૈસા 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 ના જોવાના હોય, અમુક હું જગ્યાએ એ જ સંબંધ કહું પણ જોવાના હોય. હું એ જ કહું છું, બધી જગ્યાએ પૈસા ના જોવાના હોય. મને લેતા જાઓ સાથે. તારી જો, શિખામણ તમારા કરતા છે ને મારો મગજ વધારે ચાલે છે. હું તમને હેલ્પ કરીશ મીટિંગમાં. નહીં રેવા દે. તારી હેલ્પ જે અહીંયા તું શાક સમારવામાં, રોટલી બનાવવામાં અને જે દાળ ભાત બનાવવામાં વાપરે છે ને ત્યાં જ વાપર. મારે તારા મગજની કોઈ જરૂર નથી. અને આમ પણ હા મેં તો તને કહ્યું જ છે, હા તારું મગજ બહુ વધારે પડતો ચાલતો હોય તો પછી તું ઘરેથી કોઈ નાનું મોટું કામ શરૂ કર ને. પણ નહીં, એ તો તારાથી થતું નથી. હા તો બસ દર વખતે ફરવા જવું છે, ખર્ચો કરવો છે, શોપિંગ કરવી છે. ખાલી કહું છું એટલું વળે છે, બાકી તમે કરો છો નહીં ને? હા હવે તો સમય આવે ત્યારે કરીશ. હું કઈ તને ના નથી પાડતો, પણ હવે હે મારો ભગવાન, એ સમય ક્યારે આવશે? હા તું ભગવાન. જલ્દી લાવ એ સમય. બરાબર? હા થેન્ક યુ. મારા સમય માટે થઈને ભગવાન પાસે પ્રાર્થના કરવા માટે. આમ પણ એ તમારો નહીં, મારો સમય માંગ્યો.
ફરવા જવાનો. હા પણ એના માટે મારે સફળ તો થવું જરૂરી છે ને. આ તારા ફરવા જવાના સમય માટે પણ મને ભગવાને સફળ બનાવવો પડશે ને. હા પતી ગયું તમારું. આ તમે નહીં માનો. હા જો 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 નહીં જો માનો ને પતી તમે. ગયું પતી ગયું પતી ગયું પતી તમે ગયું નહીં સોરી માનો હું ને. ભૂલી ગયો તો મારો ટાઈમ થઈ ગયો છે મારી ટ્રેન લેટ થઈ જશે હું એક કામ કરું છું મારે પેલા અશોકને ફોન કરવાનો છે ફોન કરું નીકળો જાઓ. અરે જાઓ. શું નીકળો ખમ ને ફોન ઉપાડ હાલો હા અશોક છો મને આજે છે ને પહેલા બહુ લેટ થઈ ગયું છે તું એક કામ કર આ તારી બાઇક લઈને મને મૂકી જા ને આ સ્ટેશન સુધી જ મૂકવા આવવાનો છે શું નહીં આવી શકે પણ શું કામ ખરો માણસ છે યાર તું ખરા સમય મદદ નહીં કરે આટલી તારે જે કરવું એ કર ચાલ હું જાઉં છું મૂકું આ કેમ તો રહ્યો? છે આ ક્યાંક જો ઓલો ઉતાવળો ભાભી બોલાવો જલ્દી. હા મારા કોણ? બધાય કામ પડતા મૂકીને આવ્યો છું. સુખની બળતરામાં એક ટ્રેન તો ચૂક ફાજ સુખ અને અંકિતા હા શું હા અશોક મારા બેડરૂમમાં અંકિતા સાથે આરામ ખોરને મેં આવો નહોતો ધાર્યો અરે મિત્ર માનું છું અને આપ આની પાસે મને મૂકવા આવવાનો ટાઈમ નથી અને અહીંયા બેસીને કપાટા મારે છે દેવાંગ તો ક્યારના જતા રહ્યા. હા પણ તમે ક્યાં હતા? હા તમને ફોન તો કર્યો હતો. હું કેવા કામમાં હતો ને ગાયે ગા અહીંયા આવ્યો અને ઈ એવી રીતે વયો ગયો. વાહ. એને જવાની એટલી ઉતાવળ હતી ને એટલે વયા ગયા. હમ હા તમારી 1 મિનિટે રાહ તો જોવાય એમ નથી એ તો તમને ખબર જ છે. એ વાત તમારી હાચી હો. પણ હા શું કહું આ મગજ છે ને હમણાંથી હાવ બગડી ગયો છે. હું શું કહું આપણે ક્યાંક બહાર ફરવા જ આવી. હા જો ફરવાની વાત જ તમારા ભાઈને કરી હતી. હા દેવાંગને ફરવાની વાત કરીને હા. મેં કીધું તમે જાવ છો ને તો મને લેતા જાઓ. હા તમારી મીટિંગ પતે ને વળતા દિવસે આપણે ફરતા આવશું. ઈ લઈ જાય એવું લાગે છે. હા આજ દિવસ સુધીમાં ઘરની બહાર કાઢી છે કોઈ દી. ઈ ન લઈ જાય તો કાંઈ નહીં. આમ જો હું લઈ જાય એટલે ઈ હોતી હારે આવશે. ઈ કાંઈ આવે એમ નથી. તમારે જોવું હોય ને તો જોજો. અરે આ કેમ ન આવે? હું કહું ન માને. પણ આ કેવી તમે- વાત કરો છો? હું તમને શું કહું હું હા તમે મનાવો ને હા દેવાંગને. મનાવાનું ન હોય ડાયરેક્ટ ટિકિટ જ લઈ લેવાનું હોય સમજ્યા? ઈ ટિકિટના પૈસા જાહે ખોટા વેસ્ટ હો. ઈ કઈ આવે એમ નથી. તમને શું લાગે છે? એટલે કેમ ન આવે? કાન હેઠે બે નાખું ને એટલે મોજ થાવી જાય. મને નથી લાગતું ઈ આવે એમ. હા હવે સમજ્યા અમે હારે ભણતા ઈ તમને ખબર છે ને નાના હતા ને ત્યારથી હારે સવી સમજ્યા? મારું લેસન ઈ કરતો ને એનું લેસન હું કરતો એવું જામે છે. તો પોતપોતાનું કરતા હોય તો હે એવા હું છે ખબર? હવે અમે આમ ન હાલવી અમે આમ ઊંધા જ હાલવી હા પહેલાથી. એમ નહીં એકાબીજાનું લેશન કરતા એના કરતા પોતપોતાનું કર્યું હોત તો તો કાંક સારું હતું. મારી જો એ તો હોશિયાર જ છે એનું એ બધું મારી મહેનત છે. હું લેસન કરી દેતો. પરીક્ષામાં અમારે બેનો નંબર એનો 26મો નંબર હતો ને મારો 27મો. પાંચ બે હતા એનું પેપર હું લખતો ને મારું એ. કેટલા હોશિયાર એ? હતા ને બહુ હોશિયાર. આવા હોશિયાર તમે ક્યારેય નથી જોયા. હા વાત જ એ છે ને પણ હજી મારી કોઈ કદર નથી કરતો સમજ્યા? કેમ તઈ તમે મારી ક્યાંય વખાણ સાંભળ્યા? લે આપણા હારા વખાણ કરે કે ખરાબ વખાણ કરે પણ વખાણ થવા જોઈએ. વાત જ એ છે ને. ખરાબ વખાણ તો થાય છે ને તમારા. બસ વખાણ થવા જોઈએ. એ વાત હાજી. તો આપણે ફરવા ક્યાં ક્યાં જવું છે એ કયો? હા તમારા ભાઈ લઈ જાય ત્યાં જાવું. હું લઈ જાઉં ત્યાં તમારે આવવાનું છે. હા કયો ક્યાં જાવું આપણે? પહેલાં આબુ જાઉં પછી પછી અંબાજી. પછી હું પછી કરો. પહેલા અંબાજી આવે ને પછી આબુ આવે. મને મેં થોડી ખબર. આ મને ઘરની બહાર કાઢી છે તો મને ખબર હોય. હું સાહીથી ને એમ પૂછતો જ મેં કીધું આને કઈ ખબર છે કે નહીં પણ આને તો કાંઈ ખબર નથી. ઘરની બહાર કાઢે તો ખબર હોય ને બાકી શું ખબર હોય. હા હવે એને છે ને બે હાવાણી ઈટી જવાય એટલે સમજી જાય. હા તો તમારા ભાઈબંધ છે કે નહીં નાનપણના? તમે મારતા હોય તો સમજી જાય તો. હવે બધોય હક છે ને તમારી પાસે છે ઈ. અમારી સમજ્યા પાસે તમે? કાંઈ હક નથી હવે. હા
આ તો કેટલી વાર કીધું તોય લઈ ન ગયા અને દર મીટિંગમાં કહું છું ખબર નહીં કેદી લઈ જાહે ઈ. અમારા નસીબ ક્યારે ખુલશે બાકી આ તમને કહું છું આ તમે એને સમજાવો ને તમે એને મનાવો ને તો જાય મનાવે તમ તારે ઉભા રહો મનાવે બાકી પેલા તો છે ને સિમલા મનાલી જ જવું છે હો તમે તો બહુ આ કે પણ જાવું ને નજીક હું કામ જાવું આપણે આઘાત જાવી ને નહીં સાચી હો ભાભી અને પછી ત્યાંથી આપણે જો ઠંડા પ્રદેશમાં જ જવું છે આપણે બીજા એક પ્રદેશમાં જ નથી જવું બરફ પડે ને હા બસ એટલે તો સિમલા મનાલી નું કીધું પછી જો મેળ પડે ને જમ્મી કાશ્મીર ને કા સ્વિટરલેન્ડ વયું જવું છે ઓહો ઈ સ્વિટરલેન્ડ તો બહાર આવ્યું ને ક્યાંક હા તો ગમે ત્યાં આવ્યું આપણે પડે છે તો બરફ ને ઈ વાત આછી તમારી આમ જો ઠંડા પ્રદેશમાં છે ને બહુ મજા આવે ફરવાની એટલે આપણે ત્યાં જ જાવ ન્યા જ જાહો હા 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 લે બરાબર છે. ઉભો રહે તો 1 મિનિટ મારો જવાબ આપ તું આ હું અહીંયા દોડીને અહીંયા આવ્યો તું ક્યાં વયો ગયો તારી ઘરે જ ગયો હતો હા તો પાછા કેમ આવ્યા ભાભીએ કહ્યું કે અહીંયા આવ્યો છે તઈ- મને લેવા માટે હા પણ અહીંયા તો બધું કંઈક નવીન જ ખેલ માંડ્યો છે તમે લોકોએ હું આ અલગ નવીન અલગ ખેલ? જગ્યાએ ફરવા જવાની હા. વાતો એટલે મતલબ હું ઘરે નથી હોતો ત્યારે આવું જ બધું ચાલે છે ને અહીંયા એટલે આ, તું હું બોલશો તને કઈ ભાન છે તને કઈ ભાન છે પત્ની છે મારી તારી ભાભી થાય આ ભાભીની સાથે બેસીને આવી રીતના વાતો ના કરવાની હોય અને હવે તું કઈ નાનો નથી તું મોટો છે અમે કેવી વાતો કરીએ છીએ કેવી વાતો શું કરો છો હા મેં બધું સાંભળ્યું જ છે ફરવા જવાની વાતો હા કરીએ કોની છીએ સાથે ફરવા જવું છે આની સાથે તું તારે આવવાનું છે તું હું તાર ભાભી અને મારા ભાભી મારે ક્યાંય આવવું નથી હા હા જે કાંઈ પણ મેં જોયું અને સાંભળ્યું ને ઇનફ છે અરે હવે આનાથી વધારે મારે કોઈ વસ્તુ સહન થાય એવી નથી મારાથી અરે તમે ખોટું વિચારો છો કોને હવે સાચું ખોટું મને બધી ખબર પડે છે મારે લેટ થાય છે ચાલ મૂકવા આવે છે કે નહીં હવે અરે આ ખોટું વિચારો છો તમે પણ આપણે ચારે ફરવા જવાની વાત કરીએ છીએ આ મારે કેટલા ટ્રેન જતી વાગ્યા? રહે છે મારે હવે તને જ ખબર છે ને મારો ટાઈમ થઈ ગયો છે 30 મિનિટ આમ તેમ છે હા તું મને અહીંયા લઈ જવા માટે જ આવ્યો હતો ને હું તો તું ઘરે નહોતો તો હું કરું છું ટાઈમ પૂરો થઈ ગયો એટલે સોરી મતલબ કે અહીંયા મને તું લેવા કે મૂકવા માટે નહોતો આવ્યો પણ આ તારી ભાભી સાથે બેસીને કપકપાટા મારવા આવ્યો હતો. બસ કર હવે હેપ થયો ને મિનિંગ આનો તું એક કામ કર જા અત્યારે તારી ઘરે જા હું મારી રીતે પહોંચી જઈશ જા 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 મારે કામ છે બીજું ચાલ જા હા તમે કેવું બોલો છો કેવું વિચારો છો તું તને કઈ ગતાગમ નથી પડતી હા એ તો મગજ વગરનો છે હા તું એની સાથે બેઠા બેઠા ન જાણે કેવી કેવી વાતો કરતી હતી અરે કેવી વાતો કરતા હતા આપણે બસ. ચારે ફરવા જવાની વાત કરતા હતા બીજી કઈ વાત નથી કરી હું જાઉં હવે મારે મીટિંગ છે જવાનું છે એક ટ્રેન તો ચૂકી ગયો છું એ પણ આ અસ્કાના હિસાબે અને બીજી ટ્રેન પણ ચૂકી જઈશ આ તારી સાથે લડવામાં રહ્યો ને તો જાતું નથી કેવા માણસો આ છે કેવા માણસ છે આ કેવું વિચારે છે માણસને ક્યાંય નથી પહોંચાતું લા 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 લા. હા વીટી લેવા જાવું જોશે કેવી જૂની થઈ ગઈ લે આવી ગયા હા તમારા દોસ્તારને મૂકી આવ્યા હું મૂકવા તંબુરો જાય લે કેમ શું થયું અહીંયાથી તો મોટા ઉપાડે ગયા હતા ને હા ગયો તો પણ હું અહીંથી ન્યા ગયો તે ઈ તો ઘરે નહોતો લે હા તમે ત્યાં ગયા એ અહીંયા આવ્યા હતા હા એ તો એણે આવીને વાત કરી મેં પાછા એમને ત્યાં મોકલ્યા મેં કીધું એ તો તમારા ઘરે જઈને બેઠા હશે પણ સાચું કહું ને તો આ તમે ને તમારો મિત્ર બંને સરખા છો હા પહેલેથી છે ને કોઈ દિવસ કઈ તૈયારી કરે જ નહીં પછી જવાના ટાઈમે હાલો વહુ નોખા થાવી એની જેવું કામકાજ છે તમારું હવે મારે શું કરવું આ જો તમારે ઈ અહીંયા એવું આવ્યો ને એ અહીંયા આવ્યો હું ન્યાય ગયો તે મારી પાસે જે અડધી કલાકનો ટાઈમ હતો ને એ પૂરો થઈ ગયો અને પછી એ આવ્યો એ કે હા હાલ હવે મેં કીધું હવે તો મારી પાસે નથી ટાઈમ લે પણ એવું થોડું કરાય આ તમારે કઈ કામ હતું બહાર જવાનું હતું તમે એવું કહી દીધું કે મારે હવે ટાઈમ નથી તો એટલે જ ના પાડી મેં નકર હું થોડો ના પાડું એટલે જ તો મેં કીધું કે તમારે ને તમારું ભાઈબંધને બેયને હરખું જ છે આ તમારે એવું છે આ તમારે ક્યાંક જવાનું હોય ને સુરત કે મુંબઈ ગમે ત્યાં જવાનું હોય ને તો તમે છે ને અગાઉથી કોઈ દિવસ તૈયારી ન કરો આ સવારે ફોન આવ્યો સાંજે હાલો વહુ નોખા થાય હા માણસને ક્યાંક જવાનું હોય ને તો તૈયારી કરી રાખે માણસ હોય તો કંઈક થેલો બેલો પેક કરી રાખે આવા જવા મૂકવા લેવાની વ્યવસ્થા કરી રાખે આ ફોન શું કરવા આવી પાસે
હા એ માટે જ આપ્યા છે ફોન કે ક્યાંક નક્કી જવાનું થાય તો ફોન કરી દે કે ભાઈ મારે આટલા વાગ્યાની બસ છે તો તમે આટલા વાગે મને ત્યાં પહોંચાડી દેજો. ટ્રાફિકના હિસાબે માણસ 5 મિનિટ વહેલો નીકળે, પણ નહીં, કોઈ દિવસ નહીં. હાવ કોઈ દિવસ વિચાર કર્યો તમે? હવે પણ મારે એને ખાલી મૂકવા જવાનો હતો, મારે હોતે થોડું ત્યાં જવાનું હતું. પણ મૂકવામાં તે હવે તમારી પાસે તો ટાઈમ હતો જ નહીં ને. તોય હું ટાઈમ કાઢીને ગયો તો ને. કેટલા હેરાન થયા હતા દેવાંગભાઈ. લે આને તો બહુ કરી. જો હું મારે ત્યાં જરીક પેલું થઈ ગયું, ત્યાં અમે હું ને અંકિતા ભાભી બે ફરવા જવાની વાત કરતા હતા, પછી ત્યાં દેવાંગ આવી ગયો. મેં તો આપણે ક્યારે ફરવા જ આવી એમ. હા તે હાલો જાય હાલો. બોલ્યા દેવાંગ સાંભળી ગયો, એને જરીક બોલ્યું છું કે તું મને મૂકવા નથી આવતો, તું અહીં વાતું કરવા આવી ગયો, પેલા મને ના પાડે, લે એવું બધું કહેવા મળ્યો મને. દેવાંગભાઈ કે એવું થોડું મનમાં લેવાય. હા તો ખાલી અમથી પસ્તાપી વાત કરતા હતા અમે લોકો. તમે ક્યાં વયા ગયા હતા આપણે બધા ફરવા? થઈ હું હવે એને કોણ સમજાવે? આવું જ થાય તો આમ છે ને, એકાબીજાને કોઈ સમજી ન કે, એકાબીજાની પરિસ્થિતિ ન સમજી શકે, વાત ન જાણે, જોવે ન જાણે, બસ સીધે સીધું એનો કક્કો ધાચો રાખે માણસ અત્યારે. વાત જ એ છે ને. તો હું શું કહેતી હતી, હા. હા નવી વીટીઓ લેવા જ આવી છે, જૂની થઈ ગઈ સમજો. હું ઘણા સમયથી વાટ જોતો હતો શેની? કે આ ક્યારે કાક વસ્તુનું વેન કરશે. વેન નથી કરતી, હજી તો વાત કરી રહી છું ખાલી. આ વેન જ કહેવાય. વાત કરી. ફીટી પહેરીને હવે પણ તારે ક્યાં જાવું? તાર બેનના લગ્ન હજી વરસ હતી પછી છે. ગામને બતાડવું જ પડે ને કે જો મારા હસબન્ડ છે ને એટલો સારો છે કે 10 આંગળામાં વીટીયું પહેરું છું હું. આ છે ને આ ઘડિયાળ છે ને આઈ જૂની થઈ ગઈ. આમ જો વાસણ ઉટકતી હતી ને તે પાણી ગળી ગયું. આમ જો દેખાઈશ બંધ થઈ ગઈ ઘડિયાળ. 12:30 વાગ્યા લાગે છે. હા બંધ જ થઈ ગઈ છે. દેજે હું રિપેરિંગ કરતો આવે. નવી લઈ દો ને રિપેરિંગ કરતા. એમ વાત કરું છું ખાલી પ્રેમથી કહું અત્યારે છું. હું ઉપાધિમાં બેઠો છું ઓલા દેવાંગને. તું હવે દેવાંગભાઈને ફોન બંધ તો કરો. ક્યાં પહોંચ્યા, હું કરેશ? ફોન કર્યો તો મેં એવા દે ને હવે. તમારે વાત નથી કરવી, મનમાં ને મનમાં મૂંઝાયા રાખવા. તમારા મનની વાત મને ખબર પડી જશે કે તમે મનમાં હું વિચારો છો. મને કંઈક વાત કરો તો હું તમને 2 શબ્દો કહી શકું કે જો ભાઈ અશોક આમ હોય, તેમ હોય, આમ ન હોય, તેમ હોય. કરશો વાત? મારે ટાઈમ થઈ ગયો તો હું કરું? બોલ, હું એને મૂકવા કેવી રીતે જઈએ? પણ એ તમે મને વાત કરી તો દેવાંગભાઈને એટલું સમજાય કે ન સમજાય? સમજાય પણ એ સમજવો જોઈએ ને, એમ કહું છું હું. તો તમારે છે ને પાછું એની પાસે જવાય. એ આવે ને ત્યારે તમે જઈ આવો ને, એની સાથે પ્રેમથી બેસીને વાત કરી લો. તમને હાવ મજા નથી તો દવાખાને જઈ આવો ને, એકવાર રિપોર્ટ કરાવી લ્યો. ભાઈ એમ તો અહીંયા શેરી નાકે છે ને હિંમત દોડ્યો, ત્યાં હું ગયો હતો. તેની 3 દી થઈને દવા લઉં છું પણ કંઈ ફરક નથી પડતો. હવે એની દવાથી કોઈ દી ફેર ન પડે. એક હારા દવાખાને જઈને બતાવો ને, રિપોર્ટ કરાવી લો એટલે ખબર પડી જાય કયો રોગ છે. હમણાં દેવાંગ આવે ને એટલે એને લઈને જવું જ છે, સમજા? એ હારે હોય ને તો કંઈક રિપોર્ટ કરાવવાનું ક્યાંક જવું હોય ને તો એ હારે હોય તો વાંધો નહીં ને. હા સર, આ નીકળી જ ગયો છું. હા બસ અહીંયા ઘરેથી નીકળું. અરે હા જુઓ, હું ફોન કરું તમને હમણાં. હા સારું ચલો. હા અને એકને જ કામ હોય. શું કામ હોય ને? જો મારે બહુ લેટ થઈ ગયું છે, મારે વડોદરા જવું છે, ટ્રેન ચૂકી ગયું છું. અને જો હા બીજી ટ્રેનને છે ને ચૂકવા નથી માગતો. અરે જો બેટા એક કામ કરીને તું પછીની ટ્રેનમાં જાજે ને. અત્યારે શું મને દવાખાને લઈ જતું, કારણ કે જો હું દવાખાને તો એકલો જઈ શકું આટલામાં ક્યાંક હોય ને તો, પણ દવાખાનું દૂર છે અને એ પાસે રિપોર્ટ કરાવવાને કીધું હોય ડૉક્ટરે, તો મારે શું કરું? પપ્પા મારી વાત સાંભળો. મારે જે બિઝનેસ મીટિંગ માટે જવાનું છે ને, પાર્ટી ઓલરેડી મારી રાહ જોઈને ગઈકાલે રાતની ત્યાં બેઠી છે. અને આમ પણ હું જો હવે સમયસર નહીં પહોંચું ને તો પછી પાર્ટી જતી રહેશે. પપ્પા તમે જાણો છો ને કે હમણાં બિઝનેસ કેટલો મંદીમાં ચાલે છે અને આ ઓર્ડર લેવો પણ બહુ જરૂરી છે પપ્પા. માટે પ્લીઝ મને અત્યારે નહીં રોકો ને. જુઓ પપ્પા, તમે એક કામ કરજો ને, હા મમ્મીને લઈને જતા રહેજો. મમ્મીને તો ખ્યાલ જ છે ને કઈ જગ્યાએ દવાખાનું છે, કઈ જગ્યાએ નહીં. તો પછી મમ્મી તમે જજો ને સાથે. મારાથી નીકળાય એમ નથી. ઘરે મહેમાન આવવાના છે, રસોઈ બનાવી, બધાને જમવાનું કર્યું છે. પણ તું આ એનું કહેશો તો એને શું કંઈ ગાડી એકાદનું કંઈ આવડે છે? તો પણ રિક્ષા, હું તમને ઓનલાઈન રિક્ષા બુક કરી દઉં છું. તમે અહીંયાથી જતા રહેજો ને મમ્મી, સાથે જ જવાનું છે.
અરે પણ મારાથી નથી નીકળાય એમ. ઘરે જમવાનું કર્યું છે, મહેમાન છે, હજી બધું લેવા જવું છે. તું કલાક મોડો જાજે ને તાર પપ્પાને લઈ જા દવાખાને. મમ્મી શક્ય નથી, નકર તો પછી હું ન જવા દઉં. અરે મારા માટે જો અત્યારમાં એક મિનિટ જે તમારી સાથે બેસવાનો સમય પણ બગડે છે ને એ પણ મારા માટે બહુ જ કિંમતી છે. અને આમ પણ અશોકને સવારમાં ફોન કર્યો હતો, મારો ફ્રેન્ડ, આ પૈસા બે બાનું કાઢ્યું કે હું નહીં આવી શકું, હું હજી નાહ્યો પણ નથી, મારે મોડું થઈ ગયું છે. હવે હું એને ઘરે ગયો, એની ઘરે ગયો તો પૈસા અહીંયા આવીને બેઠા હતા. હવે પાછો અહીંયા આવ્યો તો હવે એમ કહે છે કે મારે બહાર જવાનું છે. મતલબ કે એને તો બાનું બતાવી જ દીધું, એમાં રખડી તો હું ગયો ને મમ્મી. અરે પણ તું એક કામ કરી, એ બધી વાતો મને પછી કરી છે. મને ત્યારે હાસીને કંઈક થાય છે ને, મારે દવાખાને તું લઈ જા મને. જાને બેટા લઈ જા ને તાર પપ્પાને. હું એક કામ કરું છું, અશોક અહીંયા આવ્યો હતો ને તો એનું કામ પતે ને એટલે તરત જ તે એને કામ સોંપી દઉં છું. એક કામ કરો ને પપ્પા, આ તમારી પાસે અશોકનો નંબર છે ને, આ તમે અશોકને ફોન કરજો અને એને કહેજો કે તમારી સાથે આવે. આમ પણ તમારે તો સાથે આવે એવા કોઈ જુવાન છોકરાની જરૂર છે ને તો એ આવશે. એમ નહીં, પણ જો તું મારો હગો દીકરો છો ને તારે કામ છે તો હું એને કામ નહીં હોય એ થોડો આવે. એની સાથે મારે વાતચીત થઈ ગઈ છે, એણે કીધું છે કે પછી ફ્રી છે. હા અત્યારે સવારમાં જ ફ્રી નથી, મતલબ થોડો ઘણો સમય જવા દો, એનું કામ પતાવીને ફરી પાછો આવશે અહીંયા. એમ હું પણ ફોન કરી દઈશ ને મમ્મી, હું પણ મારી રીતે ત્યાંથી ટ્રાય કરીશ અને ફોન કરીને બધી માહિતી લઈ લઈશ. તું હરેક વાતને અશોક ઉપર ઢોળી દેશો. કોક દિવસ તુંય કામ કર અમારું તો અમને સારું લાગે. તારી પાસે સમય નથી, પણ સમય માટે તારી પાસે બહુ બધો સમય છે ને. મમ્મી હોય જ ને, તમે જાણો છો ને આપણા માથે કેટલું બધું લેણું છે. અમારા લગ્ન કર્યા એ સમયનું લેણું, અને ઉપરથી આ પપ્પાની દવા દારૂના ખર્ચા, આ બધું પહોંચી વળવા માટે મારે પૈસા તો કમાવવા પડશે ને. ઘરમાં 4 જણા છીએ આપણે, જો હું કમાઈશ નહીં તો રૂપિયા ક્યાંથી આવશે? રૂપિયા નહીં આવે તો પપ્પાની સારવાર કેવી રીતે કરાવીશું? અરે જો મારી વાત તું સાંભળે, એવું લાગે ને તો અશોકને તું ફોન તો કરી. હા, હું પપ્પા ત્યાં પહોંચીશ ને એટલે સ્ટેશન ઉપરથી ફોન કરી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરતા. એ પહેલાં તમે લોકો અહીંયાથી ટ્રાય તો કરજો, એમની સાથે વાત તો કરી લેજો. એટલે બપોર પછી એ જ્યારે પણ ફ્રી થાય એટલે પહેલાં અહીંયા આવે અને તમારી સાથે આવે, બરાબર ને પપ્પા? અને એટલો બધો વાંધો છે, 1 કલાક નથી આમ તેમ કરી શકતો. મમ્મી તમે લોકો સમજી નથી રહ્યા. એક તો સવારના ફોન ઉપર ફોન આવે છે મારા ઉપર, એક ટ્રેન ચૂકાઈ ગઈ છે, અને અશોક એ તે છોડો ને, મારે એના વિશે કોઈ વાત જ નથી કરવાની થતી. હું છે ને મમ્મી અત્યારમાં મારો બિઝનેસ સંભાળવા માગું છું અને મારે છે ને જવું પડે એવું છે. સોરી, લો ફોન પણ આવી ગયો. હા નીકળી ગયો ઘરેથી. અરે તમે જરાય ટેન્શન નહીં લો. હવે અશોકને ફોન કરો. હા બસ એક એ છે હવે આપણા આશાનું કિરણ. છોકરો કોઈ કામનો નથી, બસ બીજા પર જ બધું ઢોળી દે. જે ફરજમાં આવે છે એ નથી કરવું. ફોન ઉપાડતો નથી. બીજી વાર કરો. ઉપાડ્યો નહીં ફોન. એટલે કે વાહનમાં હશે, ચાલતું હશે ગાડીમાં. મને લાગે કે ગાડી ચલાવતો હશે. ચાલુ ગાડી હશે, ઉપાડશે. હમણાં એને કયો કે તું જલ્દી આવ, કે દવાખાને જવું છે. હલો. હા કાકા. હા અશોક, તું મને આયા ઘરે આવીને, હું બીમાર છું અને એમ જો તાર મને. હલો મારી વાત સાંભળો, હું છે ને એક કામમાં છું, હું તમને થોડીક વાર પછી ફોન કરું છું. હલો હલો, મારી વાત તો સાંભળે પણ. અરે પણ મારી શું છે? ફોને મૂકી દીધો. કેમ પણ વાત ન કરી તમે? અરે કે હું કામમાં છું એમ કીધું એણે. એવું તો વળી એનું શું કામ હશે? તમારી વાત કોઈ દી ન કાપે. બીજી વાર કરી જવો તો ફોન ઉપાડશે. અરે હવે શું કરે, હવે હગો દીકરો કાંઈ ધ્યાન નથી દેતો, પછી આપણે પારકા ઉપર કેટલી આશા રાખવી. હવે શું કરશું? હવે દેવંગને ફોન કરીને કહો કે ઓલા ફોન ઉપાડ્યો પણ એ ના પાડે છે. એને એ જે હોઈ ગયો છે ને એ હતો ઉતાવળેમાં આવે ને. તમે કેમ દવાખાને જાઓ? મારે ઘરનું જોવું, આ મહેમાનનું જોવું, કે તમારી યારે આવું ઈ કયો મને? કોઈક આજુબાજુમાંથી કોઈક ઓલા છે ને શાંતિભાઈ એને લઈ જાવ ને. હવે ઈ કાંઈ કામના નથી, બધા કહેવાના છે. આવ્યો નહીં હજી સુધી તો દર વખતે એના ભાભીને મળવાનું હોય એટલે ભાઈ સાહેબ પૂછડી પટપટાવતા પહોંચી જાય. બોલ ને. અને મને ખબર જ હતી કે આગળ હવે છે ને થોડાક દીમાં તું ફરવાનું ગોઠવે છે. જો હારા સ્થળે જવું હોય ને તો જો. હા
આ ફરવા માટે તારા ભાભી સાથે તે વાત જો કરી લીધી છે. હા રિહાણા હતા ને સારું છું, પણ તને જરી કઈ શરમ છે હે? તારે છે ને સામેથી કેવું જોઈએ કે હાલ ફરવા જ આવી. આ તો ઈ કે તઈ તું ન માન, તારો દોસ્તાર મનાવે તઈ તું માની જા. આવું ન હોય. આવું તને શરમ છે? મને શરમ નથી. નથી ને? નહીં. એ તો જોવા જ ગયું હતું. જ્યારે મારા પપ્પાએ તને ફોન કર્યો હતો અને તે ફોન નહોતો ઉચક્યો ને, ત્યારે જ બધું જોવાઈ ગયું હતું. આમાં વચ્ચે ઈ વાત ક્યાં આવે છે? કેમ? મેં તને અહીંયા શું કામ બોલાવ્યો છે પૂછ્યું નહીં આજે? આમ તો દર વખતે પૂછે છે, કારણ કે દર વખતે તને ખબર હોય છે કે આજે નાસ્તો કરવા જવાનું થશે, આજે ફલાણી જગ્યાએ જવાનું થશે. પણ હવે મેં તને આજે ટેમટાણા વગરનો બોલાવ્યો છે એટલે તને નક્કી જ હશે કે તે તારા ભાભીને ચડાવીને રાખ્યા હશે કે બરાબરનું વેન કરજો. હા આવી ગયો છે, હવે આની અણી કાઢવાનું શરૂ કરો. બરાબર ને? હા ના આવે એવું થોડું હોય. અને વચ્ચે કેમ આ તારા પપ્પાની વાત નાખી તે? તો કોની વાત નાખું? અરે ત્યારે હું થોડો કામમાં હતો. કામમાં હતો. હા હા જોયા તારા કામ. અત્યારમાં ફોન કર્યો હતો તું કામમાં નહોતો? ક્યાં ગયું તારું કામ? અરે તો તે મને બોલાવો એવી રીતે એટલે મેં કીધું ફરવા જવાનું નક્કી થયું લાગે. મતલબ કે ફરવા જવાનું થાય તો તારે આવવાનું, બાકી જ્યારે મદદ કરવાનો સમય આવે ત્યારે છટકી જવાનું. હે? એવું નથી. હવે જવા દે ને. તારા જેવા મિત્ર કરતા તો મિત્ર ના હોય ને એ વધારે સારું. હા કેવી? હા મેં તને અહીંયા એટલા માટે જ બોલાવ્યો છે. શું કામ? અમારે તારી સાથે દોસ્તી રાખવાની થતી નથી. અને આમ પણ આ દોસ્તીની આડમાં જે કંઈ પણ તું કામ ધંધા કરે છે ને બધા મને ખબર છે. મારે છે ને તારી કોઈ વાત સાંભળવી નથી. હા હાથ પછી મને ક્યારે બોલાવતો નહીં ને ખોટો ફોન કે મેસેજ પણ કરતો નહીં. અરે પણ તે આટલી આસાનીથી કહી દીધું કે હવે દોસ્તી પૂરી? કારણ કે આટલી આસાનીથી કેવું જ પડે ભઈલા. હા તું આટલી આસાનીથી મારા ઘરમાં ઘૂસી જાય છે અને મારા બેડરૂમ સુધી પહોંચી ગયો, ત્યાં સુધી તો તું અટક્યો નથી, તો પછી હવે વધારે આસાની ક્યાં ગોતવા જાવ ભાઈ? હા આ તું મારા પર શંકા પણ કરે છે. શંકા નહીં, 100% વિશ્વાસ સાથે કહું છું કે તું છે ને એક નંબરનો ફ્રોડ માણસ છે. હા કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ રહે દુઃખમાં આગળ હોય, પણ અહીંયા તો બધું ઊંધું છે ભાઈ. હા તને જ્યારે સુખ જોઈતું હોય ને ત્યારે મારી ઘરે આવે છે, મારી પાસે આવે છે, પણ જ્યારે જ્યારે દુઃખમાં મેં તને યાદ કર્યો છે હરામ બરોબર છે જો ક્યારેય પણ કામ લાગ્યો હોય તો. છો ભાઈ ખોટું નહીં બોલું, પણ તે દિવસે કામ આવી ગયું હતું ને. જોયા તારા બધા કામકાજની મને ખબર છે. હા જ્યારે હોય ત્યારે બહાર જવાનું હમણાં કહીશ તો કેવો તૈયાર હતો, આવી ગયો પૂછડી ફટફટાવતો, ભાભીએ આમ કર્યું હશે, ભાભીએ તેમ કર્યું હશે. તને ભાભીની બહુ ખબર હોય. કંઈ નહીં, જો મારા કારણે તારા ઘરમાં કંઈ ઝઘડા કે એવું થાય ને એ હું નથી ઈચ્છતો, પણ તું જે આ દોસ્તી તોડવાની વાત કરે છે ને એ ખોટી વાત છે. અરે તારા જેવા દોસ્તારને જેને જીવનમાં સ્થાન ભૂલથી અપાઈ ગયું ભાઈ, માફી માંગુ છું, માફ કરી દે. બાકી તારા જેવો દોસ્તાર ના હોય ને તો જ સારું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આના જેવો પાપિયો દોસ્તાર કોઈને ના આપે. જ્યારે હોય ત્યારે બસ પોતાની મનમાની કરવાની, પોતાના મનમાં આવે ત્યારે આવવાનું, પોતાના મનમાં આવે ત્યારે નહીં આવવાનું. બસ ખાવું પીવું ને મોજ કરવી તો દોસ્તાર સાંભળે, બાકી તો બીજો ક્યારેય દોસ્તાર કામ લાગ્યો નથી. પણ મારી વાત સાંભળી તું. નથી વાત સાંભળવી ભાઈ તારી. કેટલા સમયથી દોસ્તી છે. હા તો તોડી નાખ ને. આટલા વર્ષોથી દોસ્તી છે, શું ફાયદો થયો મને કે ને? તું મને કઈ જગ્યાએ કામ લાગ્યો છે બોલ? એ વાત એક કામ ગણાવી દે કે તું મને મારા કામમાં કામ લાગ્યો હોય. ક્યારેય કામ નથી લાગ્યો, બાકી મેં તને ઘણી મદદ કરી છે. ગણાવું? ના ના હા ના ગણાવી શકાય, કારણ કે મદદ તો લેવાઈ જાય છે, પાછી તો અપાતી નથી. અને દોસ્તીના નામે કલંક જેવા કામો તો કરવાના છે, બીજું તો કઈ આવડતું નથી આપણને. છો હા ખોટું કરશો હોતું. તું કહેતો હોય ને તો તારે ઘરે નહીં આવું. હાથ પછી ક્યારેય ઘરે તો શું, ઘરે આવવાનો વિચાર પણ નહીં કરતો, ફોન મેસેજ તો કરતો જ નહીં. તારી અને મારી વચ્ચેના જેટલા સંબંધો હતા ને બધા જ સંબંધો અહીંયા પૂરા. મને બોલાવતો નહીં ક્યારેય. અશોક હા કેમ આમ ટેન્શનમાં છે? દેવાંગને શું કામ હતું? તે કંઈ તકલીફ છે તે તું ટેન્શનમાં છો? ના ના કાંઈ તકલીફ નથી. તો એણે કેમ બોલાવ્યો હતો તને? મારે વાત તમને કરવી ન જોઈએ. આ શું થયું? બા હા દેવાંગે
મારી હારે દોસ્તી તોડી નાખી છે. હા કેમ? અશોક, હા તમે શું વાત કરો છો અને કેવી વાત કરો છો? શું થયું છે? પૂરી વાત જણાવશો? હા, 2 દિવસ પહેલા તને ખબર હોય તો એનો ફોન આવતો હતો હા હા. હા. અને એના પપ્પાની તબિયત સારી નહોતી. હમ. ત્યારે એના પપ્પાએ મને ફોન કર્યો હતો, પણ હું કામમાં હતો ને એટલે મેં એમ કીધું કે હું થોડીક વાર પછી ફોન કરીશ. બરાબર. તો પછી હું ફોન કરતાં જ ભૂલી ગયો. હા. એટલે એ વાતનું એને ખોટું લાગી ગયું છે. હવે તું ભૂલી ગયો એ કાંઈ એમાં કાંઈ મોટી ભૂલ કહેવાય? માણસ કામમાં હોય કાંઈક તો ભૂલી ગયું હોય, એમાં દોસ્તી તોડી નાખી એટલી એવી વાતમાં? વાત જ છે ને, પણ મેં બહુ સમજાવ્યો એને, હા. પણ મારી વાત માન્યો જ નહીં. હા તો ખોટું કહેવાય. હા, દેવાંગભાઈને આવું ન કરવું જોઈએ. અરે, સામેવાળા વ્યક્તિએ ફોન ન ઉપાડ્યો એનું કારણ પણ જાણવું જોઈએ ને. કદાચ સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિ એવી હોય કે ફોન ન ઉપાડી શકે તો શું થઈ ગયું? એમાં આટલા વર્ષોની દોસ્તી એમ થોડી ને તૂટી જાય. જુઓ અશોક, તમે ગમે તે કીધું હોય દેવાંગભાઈને, પણ હું તો તમને હજી કહું છું કે એમને આપણા ઘરે બોલાવો અને સમજાવીએ. અરે આપણા ઘરે એ કદાચ હવે આપણી સોસાયટી પાસે પણ નહીં આવે. ના ના અશોક, એક વખત એને શાંતિથી વાત કર કે ભાઈ તારા પપ્પાનો ફોન આવ્યો એટલે મેં ફોન ઉપાડ્યો હતો, પણ હું કામમાં હતો. મેં તારા પપ્પાને એવું કીધું કે હું તમને પછી ફોન કરું છું, કે હું મારા ટેન્શનમાં ભૂલી ગયો ભાઈ, મારી ભૂલ છે હવે. હા, પણ આ વાત મેં એને કરી જ હોય, પણ એ સમજો જ નહીં, તો શું કરવું તમે જ કહો. આપણે એને મારી કુટીને તો કાંઈ ગળા હેઠે ન ઉતારી શકીએ. આપણી રીતે આપણે એને સમજાવીએ છીએ, પણ શું કરવું ને કાંઈ જ ખબર નથી પડતી. એક કામ કર ને, એ ફોન ઉપાડે ને એકાદ વાર તું ફોન કર તો એને કહે ને કે મારી બા ઘરે બોલાવે છે તને. તમને શું લાગે છે તો કદાચ હવે ઈ મારો ફોન ઉપાડશે? કાપી નાખ્યો મારો ફોન. અરે રે, કર વાત. બોલો હવે. આ મારી પાસે ફોન નથી, ન કરે હું એને મારા ફોનમાંથી ફોન કરું તો વળી મારો નંબર જોઈને કાંઈક ઉપાડે તો હું કામ એમની થાય. વાઈફ સાથે વાત કરું, અંકિતા સાથે. નહીં, હમણાં એની હારે વાત નથી કરવી. અરે પણ આપણે આમ વાત નહીં કરીએ તો એ લોકોને સચ્ચાઈ ખબર કેમ પડશે? શું કરવું તો? હા, તું એને ફોન કરીશ તો પછી અંકિતા ભાભી દેવાંગારે ઝઘડો કરશે ખોટો. ઝઘડો નહીં કરે, અંકિતા ભાભી સમજાવશે દેવાંગભાઈને મારી કે વાત- આ જે કર્યું ને એમણે બહુ ખોટું કર્યું છે. મારી વાત સાંભળ, અત્યારે છે ને દેવાંગનું મગજ આમ કંઈક 7મા આસમાને ચડેલું છે, અને એણે અંકિતાને કંઈક ઊંધું ને અવળું ભરાયું હોય ને તો અંકિતા એના વરના પક્ષમાં જ બોલે, આપણા પક્ષમાં ન બોલે. ના ના, હા, સારા છે અંકિતા ભાભી. ઈ એના પક્ષમાં ન બોલે. હા, એ તો જી. જે સાચું હશે ને એમના પક્ષમાં જ બોલશે. હા. અને રહી વાત આજને આજ વાત કરવાની, તો આપણે ક્યાં કહીએ છીએ આજે નહીં તો કાલે એમની સાથે વાત કરી લે ને તો અશોકના જીવને પણ શાંતિ થઈ જાય. આમ જુઓ ને, આ દોસ્તી તોડી નાખી છે દેવાંગભાઈએ એટલે એમનું મોઢું પણ સાવ પડી ગયું છે. એ તો જેવી હાલત અશોકની છે ને એવી ને આ દેવાંગની હશે. એ તો ભલે ને આમ ગુસ્સો દેખાડે, આમ ટણી બતાવાય એની, પણ બાકી એને મનમાં દુઃખ તો થતું જ હોય. સાચી વાત છે બા, દુઃખ થતું હોય, પણ માણસ છે ને ગુસ્સામાં અમુક એવા ડિસિઝન લઈ લે છે ને જે પોતાની લાઈફ માટે જ તે સારા ન હોય, પણ સમજતા જ નથી. એ તો વાંધો છે, અને અમારી દોસ્તી તો બહુ ઝાઝા ટાઈમથી છે. ઘણા વર્ષોની છે તમારી દોસ્તી. હારે રમતા, ઉઠતા, બેસતા, ભણતા બધું જ કરતા હતા, અને આમ 5 જ મિનિટમાં એ જો આવી રીતના દોસ્તી તોડી નાખે ને, હા તો કંઈ વ્યાજબી નથી. સાંભળ, થોડોક ટાઈમ એનો ગુસ્સો ઠંડો થવા દે, ત્યાં સુધી તું રાહ જો. બરાબર છે, જે કાંઈ પણ થશે ને એ સારું થશે, તું ચિંતા ન કર. હા, તમે ટેન્શન ના લો. બરાબર, શાંતિ રાખ. દેવાંગ આતે શું કર્યું હું સાંભળું છું. તમે શું સાંભળ્યું છે મને કેવી રીતે ખબર હોય? શું સાંભળ્યું છે? તે અશોકારે સંબંધો પૂરા કરી નાખ્યા. તો કરી જ નાખું ને. આમ પણ એ ક્યાં મારા કાકા કે બાપાનો દીકરો હતો? આ દોસ્તીના નામે અત્યાર સુધી કલંક જ હતો. હા, એણે કંઈ સારું નથી કર્યું મારી માટે.
તે તારું એને શું બગાડ્યું? કેમ વળી અશોક ગમે ત્યારે કામ હોય ને ત્યારે એ આવીને ઊભો રહેશે, તું અશોક ઉપર બધું ઢોળીને વયો જાશો. હા એ શું કામ ઊભો રહી છે બધું બહુ સારી રીતે જાણું છું. હા પણ હા વખતે ક્યાં ઊભો રહ્યો હતો? હા ફોન કર્યો જ હતો ને. પપ્પાને તકલીફ જેવું થઈ ગયું હતું, હોસ્પિટલમાં પણ લઈ જવાના હતા, તો એ ભાઈ સાહેબે ફોન ના ઉપાડ્યો, અને એકવાર ફોન ઉપાડ્યો તો એમ કહી દીધું કે ના ના મારે કામ છે. હવે આવો દોસ્તાર હોય. અને આમ પણ હા જ્યારે જ્યારે એની ભાભી સાથે લવારા કરવાના હોય છે ત્યારે તો ભાઈને ઓહોનો સમય મળી જાય છે. કોઈ દિવસ સમય ઘટતો નથી એને, નથી ક્યારે લેટ થતું. બસ જ્યારે જ્યારે હું ઘરમાં આવું છું ને એ બંનેને પકડું છું ને ત્યારે જ સમય ઘટે છે. પકડું છું એટલે હે મારી સાથે કઈ લવારા કરવા નથી આવતા. હે જ તમે જે આપણા ઘરનું કામ એના માથે સોંપીને જાઓ છો ને હે જ કરવા માટે આવે છે. જોયું ને, આ બધી વાતો સાંભળવી પડે છે કારણ કે ખબર છે મેડમને હા બધું જ ઉડતું ઉડતું આપણા ઉપર આવવાનું છે. પણ વેમના કોઈ ઓસડ હોતા જ નથી, અને તું તારા પાકા ભાઈબંધ ઉપર આવા શક કરે છો? અરે ક્યાંનો પાકો ભાઈબંધ? હા હા ભાઈબંધના નામે કલંક છે કલંક. જ્યારે હોય ત્યારે બસ આની સાથે જ તે. અને તું દર વખતે એની સાથે મંડાઈ જાય છે. તને શરમ નથી આવતી જરાય? મમ્મી આને કયો તો આ શક કરે છે મારા ઉપર અને ખોટો કરે છે. ખોટો શક? હા તો એ દિવસે બહાર જવાનું પ્લાનિંગ પણ બનાવી નાખ્યું હતું. સાંભળી હતી મેં બધી વાતો. બહાર મને જાવ? ક્યાંય લઈ જતા નથી, મારે બહાર જવું છે, મારે ફરવું છે, હવે હરવા ફરવા અને એની સાથે જવું છે. હા મમ્મી હા મેં વાત કરી હતી પણ ચારેયને સાથે જવાની વાત કરી હતી, એકલા જવા માટે નહીં. હા હા તો પછી મને એ વાત જણાવ ને. એ દિવસે એની પાસે ટાઈમ નહોતો, અહીંયા આવ્યો તો અડધો કલાક તારી સાથે બેસીને વાત કરી શકતો હતો, મને મૂકવા માટે સ્ટેશન સુધી ના આવ્યો કે પપ્પાનો ફોન પણ ના ઉચક્યો એને. એવું તે વળી કયું કામ છે કે ફોન પણ ના ઉચકી શકે? તે તારો ભાઈબંધ છે, તને ખબર હોવી જોઈએ કે કેટલો કામ ઢોસે ને કેટલો નહીં. રખડું છે એક નંબરનો રખડું માણસ છે. તો તું એવો જ છો, તું એનો ભાઈબંધ જ છો. હા તો બસ હું એવું છું ને એટલા માટે જ મેં રખડું ભાઈબંધથી છે ને છુટકારો મેળવવાનું નક્કી કરી નાખ્યું છે. મારે એવો નકામો ભાઈબંધ જોતો જ નથી ને. મારી લાઈફમાં એવો નકામો ભાઈબંધ હોય તો મારે સાંભળવું પડે ને કોઈનું. આ તો હવે તમારા ઘરના કામ કોણ કરશે? તમારા અડધાથી પોણા ભાગના કામ તો તમે એની ઉપર જ થોપીને જાઓ છો ને. વાહ, હા મારી પત્ની છે પણ છતાંય ગુણગાન તો મારા મિત્રના જ ગાય છે. એમાં તો જરાય કોઈને પાછી કરવાની થતી જ નથી. બસ શંકા કરો છો, શક છે તો શક ઊભા શું કામ કરો છો? હા પણ તમે જ ફોન કર્યો હતો ને મને મૂકવા આવ. એનું કામ પતી ગયું એટલે સીધા આવીને એમ જ કીધું હતું ક્યાં ગયો પેલો દેવાંગ. એમ નહોતું કીધું, એમ કીધું તું કે ઘરમાં તો નથી ને, ઘરમાં ના હોય તો બેસીને વાતચીત કરીએ. અરે ખોટા શક શું કામ કરો છો? બોલોમાં ભાન રાખ થોડું, જેમ ફાવે બોલે જાશો, શરમ નથી આવતી? ભાન જ છે, બધી ભાન છે મને. મારે જેને એને મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું મિત્રનું સ્થાન નથી આપવું અને એને આ ઘરમાં ગળવા પણ નથી દેવાનો થતો. જો ભૂલે ચૂકે આ ઘરમાંથી કોઈએ એને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે ને તો યાદ રાખજો મારાથી ભૂંડું કોઈ નહીં હોય આ ઘરમાં. મમ્મી હા માન્યું કે મારી ઉપર શક કરે, એ વાત બરાબર છે કારણ કે હું તો આજકાલની આવેલી છું અને એ તો નાનપણથી એની સાથે રહી છે. તમને મારા કરતાં તો એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જરાય નથી. નાનપણથી સાથે રહું છું ને એ બધી વાતની ખબર છે. આ દર વખતે ગામમાં એવી વાતો કરતો ફરે છે કે આ તો દેવાંગ મારા હિસાબે કંઈક બન્યો છે. બાકી એનામાં જો તેવડ હોત તો મારાથી આગળ ના ગયો હોત. પણ નહીં, ભાઈને જલન થાય છે, જલન. અંદર ખાને બધું મને સારું મળ્યું છે ને એને બધું ખરાબ મળ્યું છે. બસ એની જલન છે એના મનમાં. આ બધા તારા વેમ છે, બરાબર છે? એક સમય તારા પપ્પા બીમાર હતા ની નો આવી શક્યો એમ જ તે એટલો મોટો પહાડ ઉભો કરી દીધો. હા તો નહોતો જ આવ્યો ને. હા મને જ્યારે ખરા સમયે મિત્રની જરૂર હતી એ મિત્ર ના આવ્યો. બસ ખાવા પીવામાં સાથે હોય છે, બાકી એના સિવાય કોઈ કામમાં એનાથી અવાતું નથી. હવે એવો મિત્ર હોય તોય શું, ના હોય તોય શું, મને કોઈ ફરક નથી પડતો. એને જે કરવું હોય કરે. આ સ્વાર્થના સંબંધો છે, કામ આવે તો હારો નકર કાંઈ નહીં. ખોટી મગજમારી કરવાનું રહેવા દો અને એમ પણ શકનું કોઈ સમાધાન ના હોય. કાંઈ નહીં, તારું કામ કર અને હું સમજાવી દઈશ. અરે અંકિતા કેમ છે? સારું છે. તમને કેમ છે? બસ મજામાં. હા હું છે ને તારી પાસે જ આવતી હતી ત્યાં તું મળી ગઈ. હું પણ તમારા જ ઘરે આવતી હતી. મારે તમારી સાથે વાત કરવી હતી. સેમ ટુ યુ. મારે પણ તારી સાથે વાત કરવી હતી ને એટલા માટે આવતી હતી. બોલો ને, શું વાત કરવી હતી? જો ખોટું તો નહીં લાગે ને? અરે બેન, એમાં શું ખોટું લાગવાનું? મારે એક સ્ત્રી થઈને આ સવાલ પૂછાય તો નહીં, છતાંય પૂછી લઉં. આજે દેવાંગભાઈ વાત કરતા હતા એ સાચી છે? તારે અને
અશોકને કોઈ રિલેશનશિપ છે? અરે ભાભી, હા કેવી વાત કરો છો? હું અશોકભાઈને ભાઈ કહીને બોલાવું છું. એ મારા ભાઈ જેવા છે. એવા કોઈ આડાવાળા સંબંધ નથી અમારે. અરે અશોકભાઈ તો મને ખરાબ નજરે જોઈ પણ નથી ક્યારેય. તો પછી આ દેવાંગભાઈ આવા આક્ષેપ કેમ લગાવે છે? હવે એની તો મને પણ ખબર નથી. હા, એને બહાર જવાનું હતું અને મૂકવા જવા માટે એને ફોન કર્યો હતો. ફોન કર્યો એમાં તો અશોકભાઈને કંઈ કામ હશે એટલે ના પાડી. એમાં એને ખોટું લાગી ગયું અને થોડી વાર રહીને અશોકભાઈ અમારા ઘરે આવ્યા હતા. ત્યાં તો દેવાંગ ચાલ્યા ગયા હતા ઘરેથી. એટલી વારમાં અમે લોકો વાતો કરતા હતા એટલી વારમાં દેવાંગ આવી ગયા અને એને એવું લાગ્યું કે મારા ગયા પછી અશોકભાઈ ઘરે આવીને મારી સાથે પણ ભાભી, મારે ને અશોકભાઈને એવા કોઈ સંબંધો નથી. જો એ બંનેની દોસ્તી તો તૂટી ગઈ છે. હવે આ વાતને લઈને પણ મને બહુ બધા વિચારો આવતા હતા. એટલા માટે ન છૂટકે મારે તારી પાસે આવવું પડ્યું. જો માન્યું કે આપણે પણ સંબંધ છે, પણ આપણે એક દોસ્ત જ છીએ. જો કંઈ પણ હોય ને તો તું મને કહી શકે છે. અરે ભાભી, મેં તમને કીધું ને, અમારે એવા કોઈ સંબંધ નથી. મેં એને હંમેશા ભાઈની નજરે જ જોયા છે અને આખી જિંદગી હું એના ભાઈની નજરથી જ જોઈશ. જો તમને પણ શક હોય ને તો હું આજે જ તમારા ઘરે આવીને અશોકભાઈને રાખડી બાંધી દઉં. ના ના, મને કોઈ શક નથી. જો તારી કરતાં પણ વધારે મને મારા પતિ ઉપર વિશ્વાસ છે. મને ખબર છે કે મારા પતિ ક્યારેય એવું આડું અવળું કામ ન કરી શકે. અને દેવાંગભાઈ સાથે તો આટલા વર્ષોની દોસ્તી છે. તો પછી તમને તમારા પતિ ઉપર આટલો બધો વિશ્વાસ હતો તો આ પ્રશ્ન પૂછવાની ફરજ જ ના બને ને. કહેવાય છે ને કે સગી આંખે જોયેલું અને કાનેથી સાંભળેલું ક્યારેય ખોટું ના હોય. એની છે જે તમે સાંભળ્યું છે ને એ પણ સાચું છે અને બીજી કહેવત પણ છે, આપણા કાનેથી સાંભળેલું ને આપણી આંખેથી જોયેલું પણ ખોટું હોઈ શકે છે ક્યારેક. હા, એ તો છે જ. અને એવું જ બન્યું છે મારી સાથે. હા, મેં વાત સાંભળી હતી, પણ હવે જો આ લોકો છે ને આ વાતને વગર વાતની વધારે છે. જો ભાભી, હું કોઈ હનુમાન કે સીતા સાવિત્રી તો નથી કે છાતી ચીરીને બતાવી દઉં કે અમારા બંને વચ્ચે એવા કોઈ સંબંધો નથી. પછી લોકોને જે સમજવું હોય એ સમજી શકે છે. ના ના, આવી વાત નહીં કર. મને તારી ઉપર વિશ્વાસ છે. ખબર છે કે આપણે છેલ્લા કેટલા વર્ષોથી અશોક અને દેવાંગભાઈના લીધે દોસ્ત છીએ જ તે. અને આપણે બધા લોકો સાથે હરવા જઈએ, ફરવા જઈએ, બધી જગ્યાએ જઈએ જ છીએ ને. પણ આ દેવાંગભાઈને સમજવું જોઈએ. દેવાંગભાઈને આવી રીતે પોતાની વાઈફ ઉપર આક્ષેપ ન નાખવા જોઈએ. માન્યું કે એ લોકોની દોસ્તી તૂટી ગઈ છે. આમાં તારો શું વાંક છે? તું શું કરવાને પીસાય છે આમાં? તો શું કરું? હા, અશોકભાઈ ઘણા વર્ષોથી અમારા ઘરે આવે છે અને અમારા ઘરના અડધાથી પોણા કામ અશોકભાઈ જ કરે છે ને. હું એવું નથી કહેતી. દેવાંગભાઈ પણ ઘણીવાર અમારા ઘરે આવે જ છે, જ્યારે એ પણ અશોક ન હોય ત્યારે. પણ અશોકે તો ક્યારેય આવું વાત કરી નથી, ક્યારેય આવું બોલ્યા નથી, કારણ કે એને મારી ઉપર વિશ્વાસ છે. એમ દેવાંગભાઈને પણ તારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને એ લોકોની દોસ્તી તોડવાનું કારણ પણ કંઈ છે જ નહીં. નાની એવી વાતને મોટી વાત બનાવી દીધી છે એ લોકોએ. કોઈ પણ સંબંધ ઉપર વિશ્વાસ ના હોય ને તો એ સંબંધ તૂટતો જાય છે. હવે છે ને આપણે જ આમાં કંઈક વિચાર કરવો જોઈશે. નકર આ વાત આટલે સુધી પહોંચી છે ને ન જાણે કેટલે સુધી પહોંચી જશે. કંઈ નહીં, મારે અત્યારે જવાનું મોડું થાય છે. હું જાઉં છું. કંઈ કામ હોય તો ઘરે આવી જાજો. સારું. વર્ષાબેન, આ બે છોકરાઓની દોસ્તીમાં ભંગાણ પડ્યું ને એ બહુ ખોટું થયું હો. હા બેન, આ દુઃખ મને બહુ છે કે બે ભાઈબંધો નાનપણથી ને હારે રહીને મોટા થયા છે અને અચાનક આમ જુદા થઈ જાય તો દુઃખ તો થાય ને. વાત શું, જરીક જેટલી નહીં છે એવી વાતમાં દેવાંગ આટલો બધો ગુસ્સો કરે એ હાલે? નો ચાલે ને. હું એને કેટલું ખીજાણી કા કે કદાચ અશોકભાઈ ટાઈમ નહીં હોય તો એને ના પાડી દીધી, એનો મતલબ એવો થોડો છે કે એના સંબંધ પૂરો કરી નાખવો. પણ અશોકે કીધું કે હું પછી ફોન કરું છું, પછી કામમાં ને કામમાં ભૂલી ગયો, એમાં શું? અરે અશોકભાઈ પછી ઘરે પણ આવ્યા હતા, પણ પછી એણે ઊંધું વિચારી લીધું એટલે વધારે બાજી બગડી ગઈ. પણ દેવાંગભાઈને છે ને ખરેખર
આવું નહોતું વિચારવું. અરે દેવાંગભાઈ પણ અહીંયા ઘરે આવ્યા હતા તો અમે લોકોએ શું એવું ઊંધું વિચાર્યું? અશોક ત્યાં ગયા અને દેવાંગ અહીંયા આવ્યા. અશોક ત્યાં ગયા અને દેવાંગભાઈ અહીંયા આવ્યા તો મેં દેવાંગભાઈને પાછો ત્યાં મોકલ્યા કે અશોક તો તમારા ઘરે ગયા છે. હવે- વાત સાચી છે પણ એને આવી રીતે શક નહોતો કરવો જોઈતો. અને કહેવાય છે ને કે શકના કાંઈ સમાધાન ના હોય. એના જેવું થયું છે. અરે અશોક તો રાત ને દિવસ ચિંતા કરે છે. મેં કહું તું ચિંતા ના કર, તું ફોન કર અને એમ કે મારી બા બોલાવે છે, મને મળવા આવે તો હું એને સમજાવું. હા એ કદાચ તમારી વાત તો 100% માની જાય. પણ ના રે, અશોકે ફોન કર્યો તો દેવાંગે ફોન એ ના ઉપાડ્યો. બોલો બેન. બે હામાં સડાસડી કરે, કોઈ નમતું નથી લેવું. અરે અશોકે તો ફોન કર્યો પણ દેવાંગ જ ના પાડે છે. હવે એના મગજમાં શું ખબર શું ભરાઈ ગયું છે ને મને લાગે છે કે આ બેની દોસ્તી જોઈને લોકો બહુ રીસે બળતા હતા ને ત્યાં કાંઈક કોકે નક્કી દેવાંગને વધારે પડતો આડાવડો ચડાવ્યો હોય. મને તો એવી શંકા છે. સાચી વાત છે. નાનપણથી હારે રહ્યા ને હા. અને આમે લોકોના આંખોમાં તો ખટકતા હતા. હા આ તો વધારે ખટકે છે. અને આ મૂર્ખ્યા કે બે સંબંધ બગાડી દીધો. તો શું વળી? સમય પ્રમાણે જોઈએ કે આ કદાચ અશોકભાઈ સમય નહીં હોય તો એ નો આવ્યો અને કામ અટવાઈ ગયું. પણ આ દેવાંગ છે ને એની જવાબદારી સમજવા તૈયાર જ નથી. બધી જવાબદારી મૂકીને અશોક ઉપર ઠોપી દે. પણ એને છે ને હજી એ મોટો થઈ ગયો છે પણ છોકરમાં તે એનામાંથી ગઈ નથી. હજી નાના છોકરા જેવી જીદ કરે ક્યારેક તો. એવું ને એવું જ છે. ઘરમાં ઝઘડો એટલો કરે લ્યો. નકર ઘરમાં ઝઘડા કરવાના હોય કાંઈ નહીં તો આને કે અશોક હું કરવા ઘરે આવે છે મને ખબર છે. એવા ઊંધા શક કરે આની પર. પણ એને કંઈક ટેન્શન છે એ તો પૂછી જો. એને કંઈક માણસને જો કામ ધંધાનું કે કાંઈ પણ ટેન્શન હોય તો વળી એવું હોય એને. અરે બા કાંઈ ટેન્શન નથી. કામ ધંધો ને બધું વ્યવસ્થિત રીતે જ ચાલે છે. હવે તો આપણે કહીએ છે પણ એના મગજમાં શું ચાલતું હોય શું ખબર. હવે પુરુષોનું એવું હોય છે કે જ્યારે એ ટેન્શનમાં હોય ને ત્યારે તમે એને એકલો બેસવા દો ને કાંઈ બતાવવાનું નહીં એને તો એની સમસ્યાનું સમાધાન એ જાતે શોધી શકે છે. આપણી સ્ત્રીઓ જેવું ના હોય. આપણે કોકની જોડે વાત કરીને આપણું મન હલકું કરી લઈએ છીએ. સાચી વાત છે તમારી. એટલે શાંતિથી છે ને તમે સમજાવીને પૂછજો. અને અંકિતા એ તારા સાસુને તો કાંઈ બરાબર જવાબ નહીં દે પણ તારી સાથે વ્યવસ્થિત વાત કરશે ને તો તું એને જરા પૂછી લેજે કે તમારે બીજું કાંઈ ટેન્શન તો નથી ને? આટલા બધા તમે આમ ગુસ્સામાં ને ગુસ્સામાં રહો છો અને ચીડ કરો છો તો. તમને શું લાગે છે મેં નહીં પૂછ્યું હોય? મેં બધી રીતે સમજાવવાની કોશિશ કરી અને બધા પ્રશ્ન પૂછી જોઈએ. પણ એના મગજમાં ખબર નહીં કેવો શક ભરાઈ ગયો છે કે મારી સામે જોવા પણ તૈયાર નથી. હવે ભાઈબંધ હોય તે તો ઝઘડા કર્યા કરે અને પાછા એક થઈ જાય. આવું તો કેટલા વાર બન્યું છે ને બેન? કેટલી વાર બન્યું છે પણ એમાં એવું છે કે મિત્રતા એક એવી વસ્તુ છે ને કે તે મિત્ર જે વાત પોતાના ભાઈને ના કરી શકતો હોય ને એ મિત્રને કરી શકે. તો આ તો બસ પોતાના ભાઈબંધ જોડે જ ઝઘડીને બેસી ગયો, કોઈને કાંઈ કહેવા તૈયાર નથી. તો આ વસ્તુ આપણે શું સમજવી આની અંદર? આનું કંઈક તો સમાધાન કરવું જ પડશે ને. કરવું તો પડશે જ. મારી વાત માનવા તૈયાર નથી દેવાંગ તો તમે દેવાંગ હારે વાત કરો ને કદાચ જો આનો ઉકેલ આવે તો. અને તું છે ને એવું લાગે ને તો 4-5 દિવસ પૈયા જતી રહે તારા પર શક કરવાનું જ બંધ કર. ના રે ના, શું કામ પિયર જવું પડે? મમ્મી હું ખોટી નથી તો હું શું કામ બોલું છું? હા મારા કે અશોકભાઈના મનમાં એવું કાંઈ જ નથી. એ વાત પણ છે પણ ખબર નથી પડતી. એને એટલું તો વિચારવું જોઈએ કે નાનપણથી લઈને અત્યાર સુધી સાથે રહ્યા છે. મારી ઉપર વિશ્વાસ ના હોય પણ એને એના મિત્ર ઉપર તો વિશ્વાસ કરવો જોઈએ ને. મિત્ર પર વિશ્વાસ હોય ને એ તો 100%ની વાત છે પણ પોતાની પત્ની પર પણ વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે હજારો માણસની વચ્ચે અને અગ્નિની સાક્ષી એ પોતાની પત્નીને ફેરા ફેરવીને સાથે લાવે છે. એ વિશ્વાસે તો આ સંબંધ ટકે છે. કેવી વાત કરે છે તું પત્ની પર સંબંધ ના હોવાની? તો શું કરીએ બા? એને વિશ્વાસ જ નથી તો પછી શું કરવાનું? આપણે કઈ રીતે વિશ્વાસ બેસાડવાનો? આ વાત તો આપણે જાણવું જ પડશે કે આનું કારણ શું છે. મમ્મી હવે તમે સમજાવો ને તો માને તો. હજુ એને સમજાવીશ. મને લાગે છે કદાચ આ વખતે મારી વાત માની જશે. સારું થાય. હું પણ ભગવાનને પ્રાર્થના કરું. દેવાંગ બોલો શું છે? આ બિલ ચૂકવવાનું છે. દેવાંગ એક વાત કહું? બોલો શું કેવું છે? કહેવા માંડો. તે છે ને આ સંબંધને
ખોટો બગાડ્યો છે. અશોકારે તારે આમ સંબંધ નહોતો બગાડવો. તને ખબર છે સૌથી વધારે પવિત્ર સંબંધ હોય તો કયો છે? આ મિત્રતાનો. અને આ મિત્રતા જેવા પવિત્ર સંબંધને જે લાંછન લગાવે એ સૌથી મહામૂર્ખ માણસ કહેવાય. મમ્મી, જીવનમાં બે વસ્તુ હોય, એક તો વસ્તુ હોય અને બીજો સંબંધ હોય. વસ્તુને વાપરવાની હોય, સંબંધને નિભાવવાનો હોય. પણ અહીંયા તો આ ભાઈ સાહેબ મારી સાથે ઊંધું જ કરી રહ્યા હતા. મને વાપરી રહ્યા હતા અને વસ્તુની સાથે સંબંધ નિભાવતા હતા. બસ આવા નકામા મિત્રો એના કરતાં તો ના હોય તો સારું. એક નંબરનો સ્વાર્થી માણસ હતો, સ્વાર્થી. આ બધો તારો વેમ છે અને વેમનો ઓળ કાંઈ ન હોય. દેવાંગ, આ વેમ કાઢી નાખ મગજમાંથી. તને સમજાવીને થાકી ગયા છે કે આવો ભાઈબંધ તું ગમે ત્યાં ગોતવા જાય ને તોય નહીં મળે. એના સંબંધ તમારા પહેલેથી ને લાગણીના છે. મળશે જ નહીં. આવો નકામો વ્યક્તિ મને ક્યારેય પણ મારા જીવનમાં મળશે જ નહીં. કદાચ દીવો લઈને ગોતવા જઈશ ને તો પણ આના જેવો યુઝલેસ માણસ ક્યારેય નહીં મળે મને. બોલવામાં ભાન રાખ થોડું. ભાન જ છે તું મને. એને પહેલેથી ઓળખશો. નાનપણમાંથી ને તમે હારે રમીને મોટા થયા છો ને આજે તું એના પર આવડો મોટો આરોપ નાખસ. તને શરમ આવી જોઈએ. જો તારા વિશે એવું બોલતો હોય તો તને કેવું લાગે? કેવું લાગે મને? હું એવું કરું તો મારા વિશે કોઈ એવું બોલે ને? એને કઈ કર્યું જ નથી. ઈ સારો માણસ જ છે, પહેલેથી ને હતો અને હજી છે. તારે ઓળખવામાં થાપ ખાસ તું બસ. મમ્મી, એક વાત નથી સમજાતી. હા, ઘરમાં બધા જ સભ્યો હું જ્યારે બધી વાત સાબિત કરી દઉં છું છતાં પણ તમે લોકો મારી પક્ષમાં કેમ ક્યારે કંઈ બોલતા નથી? હા, મેં શું કંઈ ગુનો કર્યો છે? હા, મને શોખ થાય છે આવું બધું કરવાનો કે હું મારી પત્નીને બદનામ કરું, મારા મિત્રને બદનામ કરું. અને આમ પણ હા, જે વ્યક્તિ સંબંધ જ નથી નિભાવી શક્યો એને આવી રીતે સરેઆમ કરું, મને કોઈ શોખ નથી થતો. અને આમ પણ મારી પાસે એવો ફાલતુનો જરા પણ ટાઈમ નથી મમ્મી. હું છે ને બિઝનેસ કરવામાં માનું છું. અને જે વ્યક્તિ મારી સાથે રમત કરતો હોય ને, મારી સાથે દાવ કરવામાં લાગતો હોય ને, એની સામે તો બરાબરનો દાવ કરું છું. એટલે મારી સામે શતરંજની બાજી રમવા માંગતો હતો પણ એને ખબર નહોતી કે મારી પાસે પણ હુકમનો એકો પડ્યો છે. હા, જ્યારે હું મારો એકો કાઢીશ ને ત્યારે એના બધા જ દાવ નિષ્ફળ જવાના છે. હા, તો સારું થયું મને બધી ખબર પડી ગઈ. બાકી હા, અશોક તો છે ને હા ઘર પણ લઈ જાત અને મારી પત્નીને પણ લઈ જાત. હું બોલવા પહેલા તારા જીભમાં કાંટા કેમ નથી ઉગતા? અરે ઈ માણસ જેવો ભોળો માણસ કોઈ નથી. અરે તું એનાથી 2 કલાક વહેલો ગમે કામમાં આગળ વધશો તો મતલબ એવો નથી તું ગમે એમ બોલે એના વિશે. ઈ માણસ ઠંડો હશે, થોડોક ટાઢો હશે, ભલે કામમાં થોડોક નબળો હશે. એનો મતલબ એવો કે તું ગમે એમ એના વિશે બોલ. અને આવું બોલતા પહેલા તને શરમ આવવી જોઈએ. અરે ઈ તારી બાયડીને ભાભી માને છે. ભાભી એટલે માં તરીકે હોય. જેને કંઈ કરતા શરમ નથી આવતી તો પછી સામેવાળા વ્યક્તિ બોલવામાં શું કામ શરમ એને રાખે? કઈ કર્યું જ નથી, નિર્દોષ છે. ખોટો આક્ષેપ એના પર ન નાખતું, બરાબર છે? પરીક્ષા લેવી છે? આ તમારી સામે અત્યારમાં જેને ફોન કરું, બોલો હું ફોન કરીશ, મારો ફોન નહીં ઉપાડે. બાકી એ જ ફોન તમે મારી પત્નીના ફોનમાંથી કરાવો. હમણાં જ એનો ફોન ઉપાડી પણ લેશે ને પૂંછડી પટપટાવતો અહીંયા આવી પણ જશે. બસ કર દેવાંગ, બસ કર. હવે હદ થઈ ગઈ, બરાબર છે? હદ શું તને થઈ ગઈ? સમજાવીને થાકી ગયા. હવે તું સમજી જા ને તો બરાબર છે. તારે જે કાંઈ પણ વાત હોય હામાં બેહીને વાત કરો, પણ અમને હામાં રાખો. પતાવી નાખ્યું ને, સામું બધું ક્લિયર કરી નાખ્યું છે કે ભાઈ લા મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. આજ પછી મને બોલાવતો નહીં, ફોન નહીં કરતો, મેસેજ નહીં કરતો. પણ મને લાગે છે કે મને મેસેજ નહીં કરી શકતો હોય ને એટલા માટે તમને બધાને મેસેજ છોડતો હશે, ફોન કરતો હશે કે આંટી તમે આમ કરાવો તેમ કરાવો. આખરે પહેલાને પૈસાની જરૂર એ પડે. પૈસા ક્યાં લેવા જાય? મારા સિવાય બીજે ક્યાંયથી તો મળવાના નથી. તો શું કરશે? ફોન જ કરશે તમને. આવી જરૂર તારે હોવાર એની પાસે પડીશ, બરાબર? તે હોવાર હાથ ફેલાવ્યો છે એની પાસે અને તારે જરૂર પડે ને એટલે એને જરૂર નથી પડતી તારી, બરાબર છે? એ જ્યારે ને ત્યારે અહીં ઊભો રહેશે ને ગમે એવું કાર્ય હોય તો તારા પપ્પાને દવાખાને લઈ જવા, ઘરમાં કાંઈ પણ વસ્તુ લાવી હોય, તારું કોઈ પણ કામ હોય તો એ કરે છે. હા. બહારનો નથી કરવા આવતો અને તું એને એટલો કામ નથી આવતો, બરાબર? મફત થતા હોય એ બધા કામ તો કરે જ ને. આ 100 વાર મારે પૈસાની જરૂર પડી પણ એમાંથી 99.99 વખત એ પૈસા આપ્યા નથી. બાકી એની એકવાર પણ જરૂર પડે, રાતના 3 વાગે પણ ઊભો થઈને એની ઘરે જાઓ. મને મિત્રતાનો સંબંધ નિભાવતા આવડે છે મમ્મી, પણ એ રાવ સાહેબને ખાધા અને પીતા સિવાય કંઈ આવડ્યું નથી. બસ જ્યારે હોય ત્યારે મોજ મજા ને મસ્તી કરવાની મારી સાથે. બસ કર દેવાંગ, એક વાત તું યાદ તો કર. તને ખબર છે તમે હારે ભણતા ત્યારે તું જ આપણા ઘરે ને લઈને આવતો અને કહેતો કે મમ્મી આજે છે ને અશોકની રસોઈ બનાવજો, અહીંયા જમશે. મમ્મી આ બનાવજો, અશોક અહીંયા જમશે. હા ભાઈબંધી ક્યાં ગઈ દેવાંગ? યાદ તો કર તું. ગાંડો હતો હું.
હું ગાંડો હતો કે એને આપણા ઘરે લઈને આવ્યો. મને નહોતી ખબર કે આ મારો ભાઈબંધ જે થાળીમાં ખાશે ને એ જ થાળીમાં થૂકશે પણ ખરા. અને આજે એણે જ કર્યું. એને નથી કર્યું કાંઈ. આ જગ્યાએ તું હોય ને તો અશોક કોઈ દિવસ આવું ન વિચારે. તું જાતો એના ઘરે એની ઘરવાળી હારે બેસતો ઉઠતો ત્યારે શું અશોક આવું વિચારતો હતો? હશે. તમારે જેટલું પણ બોલવું હોય ને બોલી શકો, મને કોઈ ફરક નથી પડતો. આખરે અશોક આ ઘરમાં આવે ન આવે, ધૂણે નાચે ગાય પીવે ખાય, કદાચ એ મરી જાય ને તો પણ હું છે ને એના સ્નાનમાં પણ નહીં જાઉં ક્યારે. કેમ મળતા નથી? ક્યાં મૂકી દીધા હશે? હેતલ અરે કરે બા, છે? કંઈ નહીં. હા જુઓ ને, આ રોટલી પડી છે ને તો વિચાર કરું છું કે ગાયને આપી દઉં. હા, અશોક સરખું જમ્યો નહીં હોય એટલે રોટલી પડી છે ને. હા જુઓ ને, છેલ્લા કેટલા દિવસથી આમ ને આમ કરે છે. મને તો છે ને સાચું કહું ને તો બહુ દુઃખ થયું છે. હા, દેવાંગભાઈને આવું નહોતું કરવું. કમસે કમ એનો વિચાર ન કર્યો તો કંઈ નહીં, પણ એના દોસ્ત અશોકનો વિચાર તો કરવો હતો. અશોક સરખું જમતા નથી, બોલતા નથી, ચાલતા નથી, કંઈ કરતા નથી. અને કંઈકનું કંઈક તમે એને પૂછો ને તો સીધું ગુસ્સાથી જ વાત કરવાની. અરે એ જમતો નથી, ઉદાસ ઉદાસ ફરે છે ને એને જોઈ અને મને રાત્રે ઊંઘ નથી આવતી, ચિંતા થયા કરે છે. અરે ખાવાનું તો હું માંડ માંડ ગળા નીચે ઉતારું છું. શું કરવું હવે આનું મારે? સાચી વાત છે બા, મને પણ એવું જ છે. હા, એની આવી હાલત જોઈને છે ને મને પણ કંઈ ગમતું નથી. આ પહેલાં કેવા હતા અને અત્યારે એક નંબરનો વિચિત્ર અને ચીડિયો સ્વભાવ થઈ ગયો છે એનો. પણ આ દેવાંગને થયું છે શું? એ કેમ કોઈની વાત સાંભળતોય નથી ને સમજતો નથી? રામ જાણે મારો શું થયું હોય એ તો આપણને કંઈ ખબર નથી. અને આમ પણ આવી નાની નાની વાતોમાં જો આટલું બધું વાતનું વતેચર કરે ને તો આવા માણસ તો જરાય ન સારા કહેવાય. વાત સાચી છે, પણ કોઈ દિવસ દેવાંગે આવું નથી કર્યું. બંને ભાઈબંધો મારી નજર સામે, મને ખબર છે નાનપણથી એક સાથે રમ્યા છે, એક થાળીમાં જમ્યા છે, એક સ્કૂલમાં ભણ્યા છે, છતાંય અત્યારે આવું કેમ? આજ દિન સુધી ક્યારેય આવો ઝઘડો નથી થયો બંને વચ્ચે. અરે અત્યાર સુધી તો બધા લોકો એની દોસ્તીની મિસાલો આપતા હતા કે દોસ્તી હોય તો અશોક અને દેવાંગ જેવી. હા, જેમ કે કૃષ્ણ અને સુદામાના કેમ ઉદાહરણો આપે છે એવી રીતે જ આપતા હતા. અને આવી તો કેટલી વાતો થઈ છે. ક્યારેક અશોક ન પહોંચ્યા હોય, ક્યારેક દેવાંગભાઈ ન પહોંચ્યા હોય, ટાઈમ ન હોય, આ ન હોય, તે ન હોય, પણ આટલો મોટો ઝઘડો તો ક્યારેય નથી થયો એ લોકો આ વચ્ચે. બંને ભાઈબંધ સમજીને એકબીજાનું કામ કરી લેતા હતા. અશોક એમ કે દેવાંગ તારે ટાઈમ નથી ને, હાલ તારા વતીનું તારું કામ હું પતાવી આવું છું. અને આ નહીં જેવી બાબતમાં એક ફોન ના ઉપાડ્યો, એમાં તો શુંનું શું મહાભારત મોટું થઈ ગયું છે ને એ જ મને ખબર નથી પડતી. સાચી વાત છે બા તમારી, પણ હું શું કહું, હા જે થયું હોય ને હે, પણ તમે એ લોકોના ઘરે જાઓ અને એમની સાથે વાત કરો. પણ હેતલ, મને એવું લાગે છે કે આ ફોનની વાતનું તો બહાનું જ છે, બાકી તકલીફ કાંઈક બીજી હોય ને એવું મારું મન કહે છે. જે તકલીફ હતી એ તો આપણને ખબર પડી ગઈ કે એ લોકોને આ ન આવ્યા એની તકલીફ હતી. આ દેવાંગભાઈ ખોટે ખોટા અંકિતા ભાભી ઉપર આક્ષેપો નાખે છે. હવે આપણને ખબર છે કે આપણો વ્યક્તિ કેવો છે ને કેવો નહીં. દેવાંગભાઈ આટલા વર્ષોથી એની વાઈફ સાથે કાઢ્યા છે તો એમને એમની વાઈફ ઉપર આટલો પણ વિશ્વાસ નહીં હોય? અરે એની વાઈફ કરતાં વધારે વર્ષો એણે અશોક સાથે કાઢ્યા છે. હા, માન્યું કે ભાઈ 2-5 જણા આપણા કાન ભરે તો થોડીક વાર એવું થાય, વાતમાં આપણે આવી જઈએ, પણ પછી આપણે એ વાતમાં ઊંડો વિચાર તો કરવો જોઈએ ને. આમ સીધી બસ આવી વાતોમાં આટલું બધું મોટું સ્વરૂપ લઈ લે ને એ તો સાવ ખોટું જ કહેવાય. પણ જે આ શંકાની નજરે જોવે છે ને એ વાત કાંઈ નાની સૂની નથી હેતલ. આ વાત તો છે ને ભલભલાના માથા કપાવી નાખે એવી વાત છે. આ દિવાસળી ચાંપી છે કોણે? શંકાની સોય કોણે ઘુસાડી છે આ બેના સંબંધ વચ્ચે? હવે જો એ ખબર હોત ને તો અત્યારે આપણે બંને અહીંયા તો હોત જ નહીં, ત્યાં જ હોત. હવે આ વ્યક્તિને તો આપણે ગોતવો જ પડશે કે આવું કર્યું કોણે. આ બંનેની દોસ્તી ઉપર છે ને ન જાણે કોકની ખરાબ નજર લાગી ગઈ છે. પણ આ દેવાંગ આપણને ખુલીને કંઈક વાત કરે ને તો એનો રસ્તો નીકળે તો છે ને આ બંને વચ્ચે ઝઘડો કરાવનાર વ્યક્તિને આપણે પછી બરાબર સીધો કરી નાખીએ. હા બરાબર છે, પણ દેવાંગભાઈને વાત તો કંઈ કરવી જ નથી. બસ મનમાં ને મનમાં મૂંઝાયા કરવું છે, એમની વાઈફ ઉપર ખોટે ખોટા આક્ષેપો નાખવા છે. બીજી કોઈ વાત તો એના મોઢામાં આવતી જ નથી. તમે ગમે તે વાત પૂછો, એકને એક વાત કે અશોક અમારા ઘરે આવતો, શું કરતો, શું ન કરતો. મને તો
બહુ જ આમ કંઈક આ બધું સાંભળીને જેવું થાય છે કે શું કરવું ને શું ન કરવું. ચાલો પણ મારે અને દેવાંગની મમ્મીએ આ ઉંમરે અમારે બે આવું બધું સાંભળવાનું આ બંનેની દોસ્તીનું અમને તો શરમ આવે છે કે સાલું આવું છોકરાઓ આવું કરે છે, આવું વિચારે છે, આવા અમારા સંસ્કાર છે એમને. શું કરીએ બા, હવે આપણે કોઈના મનમાં તો નથી જ ગળી ગયા ને. હા. હવે તમારા મનમાં શું વાત ચાલે છે એ મને તો કઈ રીતે ખબર પડે. પણ આ ઝઘડો કરાવનાર જો હાથમાં આવી જાય ને તો આપણા ઘરમાં જેવું સળગાવ્યું છે ને એવું બીજાના ઘરમાં ન સળગાવે ને એવો પાઠ એને ભણાવી દેવાનો છે. સીધો દોર થઈ જાય, જિંદગીમાં યાદ કરે એ. હા સાચી વાત છે, પણ કંઈ નહીં, છતાંય તમે એના ઘરે જઈને વાત કરજો. મારે થોડું કામ છે, હું પતાવું. સારું, કામ પતાવ, કાંઈ ચિંતા ન રાખ. હા, જો તમને બધાને ખુશ ખબર આપવાના છે. શું? હા, થોડા સમય પહેલા હું મીટિંગ માટે ગયો હતો ને, એ ઓર્ડર આપણને મળી ચૂક્યો છે. એટલે હવે આવતા મહિનાથી મારે એનું મેન્યુફેક્ચરિંગ બધું ચાલુ કરવું પડશે. અરે વાહ, આ તો ખૂબ સારા સમાચાર આપ્યા. પણ દેવાંગ, મારે તને એક સારા સમાચાર આપવા છે. સારા સમાચાર? બોલો ને, શું? તને ખબર છે કે અશોક અત્યારે શું કરે છે? અમે એનું નામ નહીં લેતા. મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યાં હું હોય ને ત્યાં અશોકનું નામ નહીં લેવાનું. અશોકે મારી આ વાત કર્યું, તો તે સાંભળી લે. કર્યું. કંઈ નથી કર્યું અશોકે મારા માટે. શું કર્યું છે અશોકે? શું નથી કર્યું એ તો કે મને વાત કરી લેવા દે. અંકિતા, આ વાત જો દેવાંગને જાણ નહીં થાય ને તો જિંદગીભર અફસોસ રહેશે કે મેં મારા આવા સારા ભાઈબંધને ખોઈ દીધો. સારો? અરે સારા નામનો એક લક્ષણ પણ નથી એ નામ. જ્યારે હોય ત્યારે બસ અશોકે આમ કર્યું તેમ કર્યું. ગણાવી તો શકતા નથી કે શું કર્યું છે અશોકે મારી માટે. બસ દેવાંગ, બહુ થયું તમારું. હા, મમ્મી કહી દ્યો ને હવે કે અશોકે શું કર્યું છે એના માટે. હા, તું તો બોલે જ ને. તું શું કામ ના બોલે? આમ પણ ગમે એમ તોય આ ઘરમાં હસી હસીને વાતો કરવા માટે તને જ જોઈતું હતું. જ્યારે હોય ત્યારે તું જ બોલાવતી હતી એને. બસ કર દેવા. શકની પણ કોઈ હદ હોય હો. તારે સાંભળવું છે ને તો સાંભળ. જ્યારે તે તારા પપ્પાને કીધું હતું ને કે અશોકને ફોન કરજો, ત્યારે તો અશોક કઈ કામમાં હતો અને કયા કામમાં હતો એ તો તે જાણવાની કોશિશ ન કરી ને. તને ખબર છે રસ્તામાં એના કાકાના છોકરાનું એક્સિડન્ટ થયું હતું, એટલા માટે અશોકે અમને એવો જવાબ આપ્યો હતો. અને પછી તારા પપ્પાને ખબર પડી, છતાં તોય અશોક ત્યાંથી આવી અને 3-4 કલાક મોડો આવ્યો પણ દવાખાને લઈ ગયો અને એ પણ પૈસા બધા એને ચૂકવા. ખબર છે તને? અને બીજી વાત, તું જે આ પ્રોપર્ટીમાં આજે ધંધો ચાલુ કરવાનો છો ને એમાં પણ પૈસા કોને રોક્યા ખબર? એમાં અડધા પૈસા અશોકના છે. હા, તે તો તારા પપ્પા પાસેથી માંગી લીધા, પણ તારા પપ્પાએ કોના પાસેથી રૂપિયા લીધા એ ખબર છે? અશોક પાસેથી ને. અશોકે જો મદદ ન કરી હોત ને તો આજે તું આયા સુધી ન પોગ્યો હોત. યાદ રાખજે. આ વાતની તને તો કઈ જાણ નહીં હોય ને? નહીં, કારણ કે તે જાણવાની કોશિશ જ નથી કરી અને અમે કહેતા તો સાંભળવાય નથી માંગતો. ખોટી વાતો છે આ બધી. ખોટી વાતો નથી. પાનાઓ બનાવી રહ્યા છો તમે લોકો. હા તો પપ્પાને પૂછી લેજો ને. અમે બાના બનાવીએ છીએ. હે તમને એવું લાગે છે તો તમે પપ્પાને પૂછી શકો છો કે આ પૈસા તમે ક્યાંથી લાવો છો. મારે કોઈને પૂછવાની જરૂર નથી. હવે જે માણસ મને અત્યાર સુધી ક્યારેય કામ ન લાગ્યો એ શું લાખો રૂપિયાના બિલ ભરી ગયો હશે? હવે મમ્મી હદ હોય યાર. એની હેસિયત છે કે લાખો રૂપિયા આવીને ભરી જાય? હા, એની હેસિયત છે, એ ભાઈબંધી નિભાવે છે એટલા માટે. તને શું લાગે છે અશોકે કાંઈ નથી કર્યું? અશોકે જે કર્યું ને તું એના માટે કરી શકે એમ નથી. તું બસ એના પર આરોપ લગાવે છો, બીજું તારાથી કાંઈ થાય એમ નથી. આપણા ઘરના અડધાથી પોણા કામ અશોકભાઈ કરે છે. તમે એના ઘરના અડધા કામ તો કરીને બતાવો. અરે એક કામ તો કરીને બતાવો. અને તને હજી વિચાર નથી આવતો? અંકિતા પહેલેથી લઈને અત્યાર સુધી એને અશોકભાઈ અશોકભાઈ કરે છે. તું ભાઈ ઉપર તો આવું કલંક ન લગાડ. મમ્મી, જે પોતાની પત્ની ઉપર વિશ્વાસ ન હોય ને એ સંબંધ વધારે આગળ ના ચાલી શકે. સાચી વાત છે. અને શંકાના કોઈ સમાધાન નથી હોતા. હજી કહું દેવા, તું આ વાતને જાણ અને જો. તું જ વિચાર ને, જ્યારે તારે બિલ ભરવાના હતા ત્યારે અચાનક રૂપિયા ક્યાંથી આવી ગયા? તારા પપ્પા પાસે એટલા બધા રૂપિયા નહોતા. વિચાર, કોને આપ્યા?
એના મિત્ર પાસેથી કોઈની પાસેથી લીધા હોય ને. એના મિત્ર નહીં, તારા મિત્ર પાસેથી અશોકભાઈથી રૂપિયા લીધા ને અશોક 80 મિનિટે આવીને 3.5 લાખ રૂપિયા આપી ગયો અને એ 3.5 લાખ રૂપિયા તારા ઓફિસ વાળાને ભર્યા છે. અને તમને ખબર જ હતી ને પપ્પાના એકાઉન્ટમાં 1 રૂપિયો નથી અને પપ્પાને ખબર હતી કે તમારી પાસે પૈસા નથી તો એ ક્યાંથી લાવવાના હતા. અને તે દિવસે દવાખાને લઈ ગયા, એના બધા રિપોર્ટના પૈસા અને બધી દવાના પૈસા, ટોટલ પૈસા અશોકે ચૂકવા તો 1 રૂપિયો દઈને ગયો તો અમને. અને પપ્પાનો એવો કયો મિત્ર છે અત્યાર સુધીનો એવો કયો મિત્ર એવો બતાવો કે એના માટે 100 રૂપિયાનું પણ કંઈ લઈને આવ્યા હોય. અરે બધા પપ્પા પાસેથી પૈસા લઈ જાય એમ છે, કોઈ આપે એમ છે? હવે વિચારી જવો તો એવો કયો એનો મિત્ર છે. કોઈ વાર પૂછું તો હોત કે મમ્મી મારા પપ્પા આટલા બધા પૈસા ક્યાંથી લાવે છે, કેવી રીતે લાવે છે, શું કરે છે, કે આપણા ઘરમાં એવા દાગીના પણ નથી કે વેચીને રૂપિયા આપી શકે, છતાંય તે જાણવાની કોશિશ નથી કરી. છોડો ને મમ્મી, જવા દો ને. હુંની સાથે મગજમારી કરો છો. નહીં અંકિતા, આજે કેવા દે બધું, એને ભાન પડે. એને જરાય પસ્તાવો હોય ને, જો એનો હાસી મિત્રતા નિભાવી હોય ને તો આજે અશોક પાસે જાહે અને માફ કરશે. હે નહીં કરે. એને નમતા આવડે છે? મિત્ર કોને કહેવાય એની ખબર પડે છે? નમવું પડશે, એને માફ કરવો પડશે અશોકને. પપ્પાની પાસેથી જાણી લઉં છું અને જાણીને તપાસ કરીને પછી જોઉં છું. તો જાને રાહ કોની જોશો હવે? અશોક, ક્યાં સુધી આમ મૂડ વગરના બેસશો? જમી લો ને. હા, મને ભૂખ નથી લાગી, કીધું ને. પણ હવે છે ને બધું છોડ ચિંતા અને જમી લે. તું નહીં જમે તો તારી તબિયત બગડશે આમની ભાઈ. બા, રેવા દો ને, એને તો એની જ ચિંતા છે, આપણી ચિંતા ક્યાં છે કઈ? તમારી ચિંતા છે જ ને. અમારી ચિંતા હોય તો તે ખાઈ ન લીધું હોય. હવે ખાવા માટે ભૂખ લાગવી જરૂરી છે ને. આ તમારા ટેન્શનમાં છે ને બા પણ બરાબર નથી જમતા. અમને ઊંઘ નથી આવતી રાત્રે. હવે તને શું કેવું એનાથી વિશેષ અમારે? હા, બરાબર છે. એને તો બસ ખાલી એના મિત્રની જ પડી છે, નહીં? સાચી વાત છે ભાભીની. દેવાંગ તું અહીંયા? દેવાંગભાઈ, હવે શું બાકી રહ્યું હતું કે તમે અહીંયા આવ્યા? હજી કંઈ કહેવાનું બાકી છે? નહીં, કંઈ કહેવા માટે મેં બાકી તો ક્યારેય કંઈ રાખ્યું નથી, પણ આજે હું મારા દોસ્તની હકીકત જાણી ગયો છું. હકીકત? હા, એ હકીકત કે છે તે અત્યાર સુધી છુપાવીને રાખી હતી. શું? જો હું તને 2 હાથ જોડું છું. મારે અને મારા ભાભીને છે ને કોઈ એવા સંબંધ નથી જેનાથી ધાગ લાગે. હા, જાણું છું, તું તો તારા ભાભીને મા સમાન ગણે છે. જ્યારે આવે છે ત્યારે 2-4 હસી મજાક ભરી વાતો શું કરી લીધી. મેં તો તમારા સંબંધને ઊંધો જ માની લીધો. હા, સાચી વાત છે. અને આમ પણ અશોક તમારા ઘરે આવતા હતા એ તમને દેખાણ. તમે પણ અમારા ઘરે આવતા હતા, મારી સાથે મજાક મસ્તી કરતા હતા. ત્યારે અશોકે તો મને ના કીધું કે દેવાંગ શું કરવા આવે છે, શું કરે છે, શું નથી કરતો. તમને ખબર છે, અમારા બંને ભાઈઓની મિત્રતામાં એકમાં ખોટ છે અને એકમાં બહુ જ બધું સારાપણું છે, પણ એ ક્યારેય મને દેખાણું નહીં. હા, હું હંમેશા દરેક બાબતોમાં મારા મિત્રને હંમેશા ખોટો જ ગણતો રહ્યો. જોકે સાચું કહું ને તો હાલમાં મારા પપ્પા જે પોતાના શ્વાસ ગણી રહ્યા છે ને, એ જો કદાચ આજે આ મારો ભાઈબંધ ના હોત ને તો ક્યારેય પણ શક્ય ના હોત. હવે એ તો ભાઈબંધ તરીકે એની ફરજ હતી દેવાંગ. પણ છતાંય ભાઈબંધની ફરજમાં એણે દીકરા કરતાં વિશેષ કર્તવ્ય નિભાવ્યું છે. હું નહોતો અહીંયા. એણે ફોન ન ઉપાડ્યો એ વાતનું મને એટલું બધું ખોટું લાગી ગયું કે ન જાણે કેમ. એણે મારી સાથે જે કંઈ પણ ખોટું કર્યું હતું ને મને એ જ દેખાવા લાગ્યું. જોકે એમાં એનો ક્યારેય પણ કોઈ વાંક નહોતો. એ બિચારો તો બધું મારા માટે જ કરતો રહ્યો. મારી ઘરે આવતો, મારી પત્ની સાથે હસી મજાક કરતો, કારણ કે એને ખબર હતી
કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. હું જલ્દીથી ગરમ થઈ જાઉં છું અને આખરે એ ઘરે આવીને બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરતો. મેં એ વાત પણ ના સમજી. અરે એટલું તો ઠીક છે, જે મિત્રની સાથે હું રમ્યો, જે મિત્રએ સુખ દુઃખમાં હંમેશા મને સાથ આપ્યો, એવા મારા કૃષ્ણ જેવા મિત્રને ક્યારેય સમજી ના શક્યો. જો ભૂલ થઈ ગઈ છે કળિયુગના સુદામાની, અરે અને માફ કરી દે મિત્ર. દેવાંગ, માફી ન માંગવાની હોય હવે એમાં. આ માફી માંગીને તું મને ગુનેગાર બનાવે છે. હા, તને બધી વાત સમજાઈ ગઈ ને, એ જ મારા માટે મોટી વાત છે. બસ અને બીજી વાત એ કે તારા બાપુજીને જ્યારે હોસ્પિટલ લઈ જવાના હતા ત્યારે જ મારા કાકાનો છોકરો, એને મારે હોસ્પિટલ પહોંચાડવાનો હતો. એટલા માટે હું આવી ન શક્યો. સમજો ભાઈ, એટલે હું એની માફી માંગુ છું. જો દોસ્તીમાં ક્યારેય કોઈના ઉપકાર ગુણ અવગુણ ન જોવાના હોય. મિત્ર તો કર્ણ જેવો પણ હોઈ શકે ને, કે જે પોતાનો મિત્ર માને છે કે ખોટા રસ્તે છે, છતાંય પોતાની મિત્રતા નિભાવવા માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે. દોસ્ત, તે મારી આટલી બધી મદદ કરી છે, બદલામાં મેં તને શું આપ્યું? બસ હવે મદદની વાત ના કરીશ. તને સાચી વાત સમજાઈ ગઈ ને દેવાંગ? અને તમને ખબર છે કે તમારી મિત્રતા કેવી છે? જ્યારે આ દરિયામાં તુફાન આવે છે ને ત્યારે કોઈને નથી ગમતો, પણ જ્યારે દરિયો શાંત થઈ જાય છે ત્યારે બધાને જોવો ગમે છે. એવી છે તમારી આ દોસ્તી. સાચી વાત કરી છે ભાભી તમે, પણ છોડે બધી વાતો. હા ચાલ, તારી ઘરે આવ્યો છું. હા, ભરેલા રીંગણાનું શાક મને બહુ ભાવે છે, તો બાને કે બનાવે એના હાથે ને આપણે બંને સાથે બેસીને જમીએ. અરે કેમ નહીં બા, હા ખાયે ઘા રીંગણા ન હોય ને તો માર્કેટમાંથી લઈ આવજો અને જલ્દી બનાવો. હવે અને તો હાથે- અશોક પેટ ભરીને જમશે. અને આરે ગળ્યું તો બનાવવાનું જ. હા, આપણે રાયતું, આ દહીંનું રાયતું પણ મને બહુ ભાવે છે, એ પણ બનાવજો. શું કેવું ભાઈબંધ? બરાબર ને? સાચી વાત છે. તો એક કામ કરો, બે બધું લઈ આવો બજારમાંથી. જાઓ. હવે બજારમાંથી લેવા જવું છે તો ઘરે શું કામ ખાઈએ? ચાલ પંજાબી થાળી ખાઈએ. હા. ઘરે શું જમીએ? ચાલ. ચાલો